1999ની અંદર એક શેરની પ્રાઇસ એ 8 રૂપિયા અને એ 2024 આવતા આવતા પહોંચી ગયો 881 રૂપિયા. ઇથેનોલ કિંગ કહી શકાય આ શેર્સના ઓનર્સને. શું છે ફંડામેન્ટલ્સ, શું છે ટેકનિકલ પાર્ટ્સ અને શું છે એવા ડીપ સિક્રેટ્સ કે એક મહિનાની અંદર આ શેરે 400 રૂપિયાની મોમેન્ટમ આપેલી છે, એ પણ હમણાં. અને ઘણા બધા લોકોથી આ છુપાયેલો શેર છે. તો હું છું CS સાર્થક પુરોહિત, મારી સાથે છે મારા મિત્ર, મારા ભાઈ CS સ્મિત જોશી. અને અમે આજે લાઈવ કે આટલા વર્ષોની મહેનત પછી માર્કેટમાંથી જે વસ્તુ અમે શીખેલા છીએ એ તમારા સુધી લઈ આવશું. અને અમારો પ્રયત્ન ખાલી એટલો રહેશે કે એકદમ સામાન્ય ભાષાની અંદર એની હિસ્ટ્રીથી માંડી, કરંટ પ્રાઇસથી માંડી અને ફ્યુચર સુધી તમને લઈ જઈએ, જેથી કરી અને તમને આઈડિયા આવે કે આવા જેમ્સ પણ માર્કેટની અંદર છે. માત્ર રિલાયન્સ, ટાટા કે એ લોકો જ ખાલી એક વેલ્થ ક્રિએટ કરીને નથી આપતા. આવી ઇન્ડસ્ટ્રીઝ પણ અહીંયા છે માર્કેટની અંદર કે જે રિયલી તમને એક ઇન્કમ અર્ન કરીને આપી શકે છે. તો મજામાં સ્મિત, શું કહેવાય? બસ મજામાં ભાઈ. થેન્ક યુ પહેલા તો મને આ ઓપોર્ચ્યુનિટી દેવા માટે કે આપણે જે કંઈ પણ એનાલિસિસ કરીએ છીએ એ લોકો સુધી પહોંચાડી શકીએ. એટલે જ ને, આપણે ખબર ને ઘણા સમયથી વાત થતી હતી કે ભાઈ આપણે આટલા સમયથી માર્કેટની અંદર એક પોર્ટફોલિયો ડેવલપમેન્ટ, એક SIP, કેટલી બધી વસ્તુ કરીએ છીએ અને આપણને એક એક્સ્ટ્રાઓર્ડિનરી રિટર્ન મળી રહ્યા છે. તો એ એક્સ્ટ્રાઓર્ડિનરી રિટર્ન કેમ બધા સુધી ન પહોંચે અને કેમ આપણે પણ લોકોમાં એ ફાઇનાન્શિયલ જાગૃતિ કે જે આજે કોઈ એક મીડિયાવાળા એમને કોઈ અલગ રસ્તા ઉપર લઈ જતા હોય છે, IPO એનાલિસિસ ખબર નથી પડતી અને આપણે જે કરવાના છીએ એ બધું સ્ક્રીન શેર કરીને લાઈવ જ કરવાના છીએ, બધું બતાવવાના છીએ કે ભાઈ જો અમે આ પ્રમાણે એનાલિસિસ કરેલું છે, આનું પાછળનું લોજિક શું છે. એટલે હોપફુલી આપણો પ્રયત્ન ખૂબ સારો આગળ આવવાનો છે, અત્યારે તો એવું લાગી રહ્યું છે. બરાબર. હવે એ જ છે કે આ બધું શેર કરવા પાછળનો મોટિવ એ છે કે અમે લોકોએ અમારી રીતે, તમને ના લાગે કે ભાઈ અમે ખાલી વિડીયો શું કામ બનાવીએ છીએ. ઘણા લોકો હોય ને ભાઈ ઉલટું બોલવા વાળા કે તમે એટલા જ પ્રોફિટ કરો છો તો તમારે વિડીયો બનાવવાની શું જરૂર છે. પણ આપણે છેલ્લા 6-8 વર્ષથી જે સ્ટોક માર્કેટમાં એનાલિસિસ કરીએ છીએ, જે ભૂલો કરી છે આપણે અને અહીંયા પહોંચતા જેટલી વાર લાગી છે, એ બીજી પબ્લિક કે જેને શીખવું છે માર્કેટ, એ લોકોને એટલી ભૂલ ના થાય કે જલ્દી આ લેવલ સુધી પહોંચી શકે. તો એના માટે આપણે શેર કરીએ છીએ. અને બીજી વસ્તુ એ કે માર્કેટમાં રોજ અમે પણ સ્ટુડન્ટ છીએ, હું ને સાર્થક પણ રોજ ને રોજ કંઈક માર્કેટમાં નવું શીખીએ છીએ કે અમે જે કોઈ પણ ફિલ્ડમાં જોબ કરીએ છીએ એમાં પણ નવું શીખીએ છીએ. એટલે ખાલી વસ્તુ એ છે કે અમારી જોડે જે કંઈ નોલેજ છે એ બધા જોડે શેર કરવા માટેનો એક આ પ્રયત્ન છે. ના બરાબર છે. એટલે જ ને એનું. અને આ વાત કરવા માટે તો કેવું છે કે આપણે એટલા અનુભવ છે, આપણે એક ફ્રેન્ડ સર્કલ હતું. બાય ધ વે તમને લોકોને ન ખબર હોય તો ઓડિયન્સને જરાક એવું ઇન્ટ્રો આપી દઉં કે પાછળના 10 વર્ષથી અમે લોકો સાથે છીએ. અમારે ટોટલ 10 જણાનું ગ્રુપ હતું, એની અંદર 3 કંપની સેક્રેટરી, 6 CA અને 1 ડૉક્ટર. તો આવી રીતે 10 જણાનું એક ગ્રુપની સાથે અમે રહેતા હતા. તો કહેવાય ને કે તમારું જે ગ્રુપ છે ને એ જ તમારું નેટવર્ક અને એ જ તમારી નેટવર્ક છે. તો અમે એટલું એમની પાસેથી શીખતા આવ્યા. એક લેવલ સુધી આપણે નોર્મલ વસ્તુ શીખતા હોય, પણ એના પછી જ્યારે તમારું ઇન્ટેલેક્ચ્યુઅલ આવે, તમારો અનુભવ મિક્સ થાય અને જે મજા આવે એની વાત અલગ છે. અને ખાસ અમને આનાથી ઇન્સ્પિરેશન એટલા માટે મળે છે સ્મિત, કારણ કે હું અત્યારે જે કોઈ પણ ફાઉન્ડર્સની વાત કરશું, પ્રમોટર્સની વાત કરશું, એના બિઝનેસ મોડલની વાત કરશું કે ટેકનિકલ કે ફાઇનાન્શિયલ્સની વાત કરશું, આની અંદર કેવું છે કે આપણને એક ઇન્સ્પિરેશન મળે છે કે એક પર્સનથી કેટલું થઈ શકે છે. જ્યારે આજે કોઈ મનુષ્ય છે કે ભાઈ માણસ 25,000 30,000 કમાવા માટે લડતો હોય પોતાના માનસિક સ્થિતિ યારે, તો આ તો પોતે પાઇલ ઓફ મની માથે બેઠા છે ને. એમ કહેવાય ને કે એમ્પલ ઓફ મની, કે એ લોકોને વિચારવું પડે કે એ લોકોને એક ડિસિઝન જો ખોટું કે ઉપર નીચે થાય તો તકલીફમાં મુકાઈ જાય. એટલે આવા લોકોને જાણીને મને તો ખરેખર આમ એમ થઈ ગયું કે યાર આ જે લેવલ છે, આ જે એક મોટિવેશનલ વિડીયો સમજી લો તો એવું સમજી લો તમે, પણ અમને એટલી ખબર પડે છે કે અમે જે જર્નીમાંથી ગયા ને એના પછી કે એવરીથિંગ ઇઝ પોસિબલ.
હવે જરા પણ સમય વેડફ્યા વગર તમારો હું સ્ટાર્ટ કરવા માંગુ છું પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ, કે તમને સાવ બેઝિક લેવલથી જ્યારથી આપણને આઈડિયા આવે. મને ખાલી કન્ફર્મ કરજે કે મારી સ્ક્રીન શેર દેખાય છે ને? હા, હવે દેખાય છે. ઓકે ઓકે ઓકે. તો અમારે શરૂઆત તમને બહુ બેઝિક લેવલથી લઈ જાવી છે કે ભાઈ આ પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ છે ને એ કઈ રીતે એની સ્થાપના થઈ. આ એના બેઝિક ઇન્ફોર્મેશન છે કે ભાઈ એનો સીન નંબર છે, કંપની આઈડેન્ટિફિકેશન નંબર, એની આરઓસી પુણેની અંદર છે, એનો રજિસ્ટ્રેશન નંબર છે 038031. તમને ન આઈડિયા હોય તો કહી દઉં કે 38,000 એટલે કે બહુ ઇનિશિયલ સ્ટેજની આ કંપની છે. અને એની ડેટ ઓફ ઇન્કોર્પોરેશન 8/11/1985, એટલે કે બહુ એક ટાઈમ પીરિયડથી માર્કેટની અંદર સસ્ટેન થતી કંપની છે. પહેલો પોઝિટિવ પોઈન્ટ. ઈમેલ આઈડી આપેલો છે, એમનું રજિસ્ટર્ડ ઓફિસનું એડ્રેસ આપેલું છે. પછી જેમને આઈડિયા આવતો હશે કે ભાઈ ઓકે ઓથોરાઇઝ શેર કેપિટલ તો 90 કરોડની ઓથોરાઇઝ શેર કેપિટલ ને 36 કરોડ એની પેડ અપ કેપિટલ છે. શું છે આ બધી વસ્તુ ટેકનિકલ તમને થોડા સમયની અંદર સમજાવીએ. લાસ્ટ એ લોકોએ એન્યુઅલ જનરલ મિટિંગ એના શેર હોલ્ડર માટે 25/7/2024 કરેલી હતી. દેટ ઇઝ ઓલ્સો ગુડ પોઈન્ટ કે ભાઈ કંપની લીગલી કમ્પ્લાયન્ટ છે, એટલીસ્ટ ઉપરથી તો આઈડિયા આવે છે. ચાર્જિસ કે એની ઉપર લોનની થોડીક બેઝિક ડિટેલ્સ જો તમારે જોવી હોય તો આની અંદર તમને થોડો આઈડિયા આવે છે. બાકી બધું તો બરાબર દેખાય છે. નાની નાની લોન છે કે ભાઈ 31 કરોડ ને 46 કરોડ ને પછી જ્યારે તમને સ્મિથ ટેકનિકલમાં લઈ જશે ને તો મારે પણ થોડા ક્વેશ્ચન છે સ્મિથ આ બાબતમાં, તો હું તને પછી ત્યારે જણાવીશ. હવે આમાં છે ને એક મોટી લોન સ્મિથ આમાં આપણે એ યાદ રાખવાનું છે કે બેંક ઓફ મહારાષ્ટ્રની 535 કરોડની લોન છે. બાકી બધી લોન છે ને એકદમ નાનકડી છે કે બધી મેનેજેબલ સાઇઝ છે. પણ આ એક ખાલી છે ને આની ઓપન છે કે 2020ની અંદર એમણે મોડિફિકેશન કરેલું છે. પછી તો કે બેઝિક ડિટેલ્સની અંદર કે ભાઈ આ એમના ડિરેક્ટર્સની લિસ્ટ છે. ડિરેક્ટર, મેનેજિંગ ડાયરેક્ટર જે કંપની ચલાવતા હોય, આપણે એની અંદર અત્યારે ઇન ડિટેલમાં નથી જવું. હવે વાત ત્યાંથી શરૂ કરવાની છે કે અમે લોકો નોર્મલી એનાલિસિસ એવું કરીએ છીએ કે કદાચ માણસો પણ આવતા જતા રહેશે, ટીમ ચેન્જ થતી રહેશે, બધું ચેન્જ થશે, પણ જે એ લોકોનો મેઇન બિઝનેસ એનો જે ઇમ્પેક્ટ છે માર્કેટની ઉપર એ બહુ જરૂરી થઈ જાય છે. તમારે સમજવું કે તમે કોઈ ધંધાને સમજી લો ને તો તમને એનું ફ્યુચરનો આઈડિયા આવવા માંડે. તો હું ખાસ કરીને રિક્વેસ્ટ કરીશ સ્મિથ કે તું આ જે કંપનીનું જે બિઝનેસ મોડેલ છે ને એને થોડું સમજાવ, આપણા ઓડિયન્સ સુધી આપણે એને પહોંચાડીએ તો એ લોકોને સરસ મજાનો આઈડિયા આવે. તું સ્ક્રીન શેર કરી શકે છે હવે? ચોક્કસ. સ્ક્રીન શેર કરતા પહેલા હું ખાલી એક જ આઈડિયા આપવા માંગુ છું કે અમે લોકો પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ અત્યારે કેમ બતાડી રહ્યા છે તમને, કે એનું રીઝન શું છે. તો હું ને સાર્થક પોતે આ સ્ટોકને ઘણા ટાઈમથી છેલ્લા 5-6 વર્ષથી ટ્રેક કરી રહ્યા છે. અને કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટ કરતા પહેલા કે ટેકનિકલ એનાલિસિસ કે તમે લોકો બધે વાત સાંભળતા હશો કે ચાર્ટ ને કેન્ડલ સ્ટિક ને એ બધું તો આપણે કરીએ જ છે. પણ બધાથી પહેલા તો ક્યાંય તમારે ઇન્વેસ્ટ કરવું છે તો એનો પહેલો સ્ટેપ શું હોય કે ભાઈ એ ઇન્ડસ્ટ્રી, એ કંપની શું કરે છે અને એ જે કામ કરે છે એનો ફ્યુચરમાં કેવો પ્રોસ્પેક્ટ છે. તો પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ જે પોતે છે એ ઇથેનોલ મેન્યુફેક્ચરિંગમાં છે, કે ઇથેનોલ ના પ્લાન્ટ મેન્યુફેક્ચરિંગ કરી અને જે કાંઈ પણ કંપનીઝને એ ઇથેનોલ પ્રોડ્યુસ કરવું છે તો ત્યાં આ લોકો પ્લાન્ટ સેટઅપ કરે છે. ફોર એક્ઝામ્પલ એમના કસ્ટમર રેણુકા સુગર જે પોતે એક લિસ્ટેડ કંપની છે એ એમનો કસ્ટમર છે. અને આપણે ઇથેનોલની વાત કરીએ તો જે ગવર્મેન્ટનો ટાર્ગેટ હતો કે 2030 સુધી 20% ઇથેનોલને પેટ્રોલમાં બ્લેન્ડ કરવાનો, એ ટાર્ગેટ એમને રિવાઇઝ કરીને 2025 નો કરી દીધો છે. એટલે જલ્દી અચીવ કરવાનો કર્યો છે. તો એના માટે શું થાય કે હવે વધારે લોકો ઇથેનોલ પ્લાન્ટ સેટઅપ કરશે અને પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ એમાં જ મેઇન છે. અને પ્રાજ ઇન્ડસ્ટ્રીઝનો પોતાનો માર્કેટ શેર ઇન્ડિયામાં 70% શેર છે. એટલે તમે માની લો કે આજુબાજુ કોઈ કોમ્પિટિટર્સ જ નથી આના એમ. એટલે અને સ્ટાર્ટિંગથી તમને રિક્વેસ્ટ છે કે છેલ્લે સુધી જુઓ, કારણ કે કોઈ પણ વસ્તુ છે, ફોર એક્ઝામ્પલ તમે સોનું લો છો તો આ પોઈન્ટ ઓફ ટાઈમે એને લો તો અને આગળ જતા પડી જાય તો તમે એમ જ કહેવાના છો કે ભાઈ શું રેકમેન્ડ કરો છો તમે. કારણ કે પણ તમે ખોટા ટાઈમે ખોટી જગ્યાએ એન્ટર થશો કોઈ સ્ટોકમાં તો ગમે એવો સારો સ્ટોક છે એ તમને એવું જ લાગશે. પણ અત્યારે હવે તમને આ પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ ઉપર અમે વધારે અંદર લઈ જઈએ કે જેમ મેં કીધું કે ઇથેનોલ મેન્યુફેક્ચરિંગમાં છે, 70% એનો માર્કેટ શેર છે અને
છેલ્લા 8 વર્ષમાં ઇથેનોલ મેન્યુફેક્ચરિંગ ઇન્ડિયામાં 2.5 ટાઈમ્સ 2.5 ગણું ઇથેનોલ મેન્યુફેક્ચરિંગ થઈ ગયું છે. એટલે ગવર્મેન્ટનો એના પર એક રૂપ છે કે એની તરફ જોઈ રહ્યા છે, અને એમાં પણ તમે કહી શકો કે મોનોપોલી તો નહીં, પણ બીજા જે પ્લેયર્સ છે બધા 20-30% રમે છે, અને આ 70% એકલો માર્કેટ શેર લઈને જાય છે, અને ગ્લોબલમાં ઓવરઓલ ગ્લોબલમાં 10% પ્રાજ ઇન્ડસ્ટ્રીઝનો માર્કેટ શેર છે આમાં મેન્યુફેક્ચરિંગમાં. એટલે અત્યારે તો હું તમને ખાલી બેઝિક દેખાડીશ, પછી ધીરે ધીરે આપણે એના ફંડામેન્ટલ્સ ફાઇનાન્સના રેશિયોમાં પણ જાશું, એના બેલેન્સ શીટને એ પણ એનાલિસિસ કરશું ધીરે ધીરે. તો અત્યારે જો હું તમને સ્ક્રીન શેર કરું. ઓકે, સાર્થક સ્ક્રીન દેખાય તો એકવાર કન્ફર્મ કરજે. ઓકે, હજી સુધી તો નથી આવ્યો. ઓકે, યસ, કન્ફર્મ, ડન. તો ઓકે, તો પહેલા તો ખાલી બ્રીફ જે મેં તમને કીધું એ જ આમાં લખ્યું છે કે ગ્લોબલ લીડર છે, પ્રોવાઇડિંગ સોલ્યુશન્સ ઇન બાયોફ્યુલ, બાયોમટીરિયલ્સ, એનર્જી ટ્રાન્ઝિશન, હાઈ પ્યોરિટી વોટર સિસ્ટમ્સ, બ્રુઅરી અને બેવરેજીસ. એટલે હા, હવે આનાથી એક બીજી વસ્તુ કે ઇથેનોલ ક્યાં ક્યાં યુઝ થાય છે. તો ઇથેનોલ તમે પરફ્યુમ છે તો કોસ્મેટિક્સ એઝ અ પરફ્યુમની અંદર યુઝ થાય. પછી આલ્કોહોલિક બેવરેજીસમાં ઇથેનોલનો યુઝ થાય. પેટ્રોલની જોડે મેં તમને કીધું એમાં એઝ અ બ્લેન્ડ પણ યુઝ થાય. પછી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝમાં પણ ઇથેનોલનો યુઝ છે. એટલે તમે વિચારી શકો છો કે એના પ્રોસ્પેક્ટ્સ કેટલા છે, કઈ કઈ અલગ કંપનીઝ એની કસ્ટમર હોઈ શકે છે. તો આ રીતે છે. અને બાકી જો તમે અહીંયાનું રેવન્યુ મિક્સ જોશો તો એમાં આપણે આવશું અંદર કે પ્રોડક્ટ વાઇઝ બાયો એનર્જીમાંથી સૌથી વધારે પૈસા કમાય છે બાયો એનર્જી. અને આપણે છે ને આને લિંક પણ કરશું જ્યારે આપણે એના ફાઇનાન્શિયલ એનાલિસિસ કરશું ને, તો સાઇટ પર તમને ખ્યાલ હોય તો કે ભાઈ આ કંપનીની જોડેના કોમ્પિટિટર્સ એના પિયર્સ ક્યાં છે, તો આ પિયર કમ્પેરિઝન છે તો એ પણ આપ્યું છે. પણ એ કઈ હદે સાઇટ ઉપર સાચું હોય છે, ક્યાં ખોટું હોય છે, અને તમને કઈ જગ્યાએ મિસલીડ પણ કરી શકે છે, એની પણ આપણે વાત કરશું આગળ. એટલે બેઝિક તો અત્યારે એ જ છે કે ભાઈ આ રીતે ઇથેનોલનો મેં તમને યુઝ કીધો શું છે, અને એમાં આ લીડર છે. એટલે હવે ધીરે ધીરે આપણે આના વિશે આગળ વધીએ, અને સાર્થક તને હવે ટેકનિકલ એનાલિસિસ કે જે કઈ તરફ તારે આગળ જવું હોય આપણે સ્ટાર્ટ કરીએ. ઓકે, ખાલી મારે આમાં એવું જ હતું કે ટૂંકમાં એનો મતલબ એવો થયો ને કે ફ્યુચરિસ્ટિક કંપની તો ખરા કે ભાઈ અત્યારે જે પેટ્રોલનું કે ભાઈ જે આપણે એને બાય પ્રોડક્ટ કહી શકાય, અથવા તો એને જે સબસ્ટિટ્યુટ કરવાનું છે કે લોકોને રિયલાઇઝ થઈ રહ્યું છે કે ભાઈ જેમ ઈવી માર્કેટ ઇલેક્ટ્રોનિક તરફ જાય છે એમ આ પણ અલગ રીતે એક સપોર્ટિવ કંપની ખરા. 100%. ઠીક છે. ઓકે, તો હવે તમને બિઝનેસ મોડલનો આઈડિયા આવી ગયો. હવે આપણે તમને સીધી કોઈ પણ કેવું છે કે અમુક ટાઈમે છે ને આપણને અમુક ઇન્ફોર્મેશન બહુ બોરિંગ લાગતી હોય, તો યાર આપણને એવું થતું હોય કે ભાઈ જે રિયાલિટી છે એની ઉપર આવો. તો ઓકે, હાલો અમે રિયાલિટી ઉપર આવીએ. રિયાલિટી ઉપર આવીએ એટલે હું તમને છે ને બીએસસી અને એનએસસી ઉપર લઈ જાઉં કે પ્રોપર ઇન્ફોર્મેશન આપણે જોઈએ. અને છેલ્લા સુધી એટલા માટે જોજો, ખાસ કરીને સ્મિતે પણ તમને કીધું, હું પણ તમને કહું છું કે જ્યારે ફાઇનાન્શિયલ્સ આવશે ત્યારે તમને આ બધું એકસાથે લિંક થવા મળશે. આઈ હોપ તમને બીએસસીની વેબસાઇટ દેખાતી હશે. તમે જોઈ શકો છો કે પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ કરંટ માર્કેટ પ્રાઇસ છે, પરમ દિવસે જ માર્કેટ ક્લોઝ થયું એટલે લેટેસ્ટ પ્રાઇસ છે 738 રૂપિયા, 42 રૂપિયા, એટલે કે 5.5% ડાઉન છે. આ ડાઉન શું કામે છે એ હું તમને આવું થોડા સમય પછી એનું ટેકનિકલ એનાલિસિસ આપણે જ્યારે કરીશું ત્યારે કે આનું કારણ છે. આ 5% ડાઉન થયો છે એ કોઈ નોર્મલ રીઝનના લીધે નથી. પછી તો કે આપણે આ બધી ઓપન હાઈ લો વોલ્યુમ વેટેડ એવરેજ પ્રાઇસ એ આપણે નથી જોવું. 52 વીક હાઈ જોઈએ તો કે ભાઈ લાસ્ટ 52 વીકની અંદર 874નો હાઈ મારીને આવેલો છે, 52 વીક લો છે 448. એટલે કે આમ કેવું છે ખબર સ્મિત કે આનો મેગ્નિટ્યુડ થોડો વધારે છે. આમ જોવા જઈએ તો ઓલમોસ્ટ 52 વીકના ટાઈમ સ્પાનની અંદર છે ને એ ડબલ થયેલો છે.
એટલે પાછળના 1 વર્ષની અંદર આપણે એમ કન્ફર્મ કરી શકીએ કે ડબલ થયેલો છે. પ્લસ એની જે હજી એક પોઝિટિવ વસ્તુ આવે છે કે પ્રાઇસ બેન્ડ છે ને એની 20%ની છે. કારણ કે જો શેરની અંદર ખરેખર સટ્ટો થતો હોય અથવા તો કોઈ પણ જાતનું એવું આડાવડી ગેમ્બલિંગ થતી હોય તો અહીંયા છે ને લખેલું આવે છે કે સેબીની એક કેટેગરી છે ઓટો સર્વેલિયન્સ મેઝરની ASM. તો ASM કેટેગરીની અંદર છે ને 5%ની સર્કિટ થઈ જાય, પણ આની અંદર 20%ની છે એટલે થોડો બેનિફિશિયલ તો ખરા. પછી તો કે ભાઈ ટર્નઓવર ને બધું આપણે પછી જોઈએ. માર્કેટ કેપિટલાઇઝેશન 13,578 કરોડની છે. હવે જેમ સ્મિતે કીધું ને કે તમને અમુક ટાઈમે ઇન્ફોર્મેશન છે ને મિસલીડિંગ કરતી મળે છે, તો ઘણી વેબસાઇટની અંદર આને સ્મોલ કેપ બતાવવામાં આવેલો છે, ઘણી વેબસાઇટની અંદર મિડ કેપ બતાવવામાં આવેલો છે. બટ એકચ્યુઅલી નિયમ પ્રમાણે એવું હોય છે કે 5,000 કરોડથી નીચેની કોઈ પણ કંપની હોય તો એ છે ને એને સ્મોલ કેપમાં મૂકે છે. 5,000 કરોડથી 15,000 કરોડની વચ્ચે હોય તો એને મિડ કેપ, અને 15,000 કરોડની ઉપરવાળી હોય તો એને લાર્જ કેપ. પણ એને તમે પકડી ન રાખતા, એની ઇન્ફોર્મેશન થોડી ફરતી રહે છે. અને માર્કેટ કેપિટલાઇઝેશન કોને કહી શકાય કે માની લો તમને સિમ્પલ એક્ઝામ્પલથી કહી દઉં કે કંપની પાસે એક શેર છે અને એનો ભાવ માર્કેટની અંદર 10 રૂપિયા ચાલુ છે, તો 1 × 10 1 × 10 એટલે કે ભાઈ એક શેરની પ્રાઇસ ઇન્ટુ કે કેટલા શેર્સ માર્કેટની અંદર છે તમે ઇઝ ઇક્વલ ટુ કરશો ને એટલે માર્કેટ કેપિટલાઇઝેશન આવશે. શું કામ એને જરૂરી છે માર્કેટ કેપિટલાઇઝેશન? જરાક એવો આઈડિયા આપી દઉં કે માની લો કે તમે એક બોક્સ પકડો અથવા તો સર્કલ તમારા મગજની અંદર બનાવો, એને 100 ગણો તમે. હવે 100 ગણો એની અંદરથી કોઈને તમે એમ કહો કે સ્મિતે કીધું કે ભાઈ માર્કેટની અંદર 70% છે એ આ લોકોનો પ્રોડક્ટ આવે છે માર્કેટ, એટલે એનો મતલબ કે એના કોમ્પિટિટર્સ પાસે માત્ર 30% જગ્યા રહે છે. તો એવી જ રીતે માર્કેટ કેપિટલાઇઝેશન પર હોય કે આખા માર્કેટની અંદર આ વસ્તુનો ધંધો 1 લાખ કરોડ કે 2 લાખ કરોડ કે 5 લાખ કરોડનો થતો હોય તો એમાંથી 13,578 કરોડની એક માર્કેટ કેપિટલ, એક પોર્શન સ્ટોકના પાર્ટ પ્રમાણે, ધંધાના પાર્ટ પ્રમાણે નહીં. એટલે થોડું વધારે ટેકનિકલ થઈ જાય બાકી આની અંદર. પછી હવે ખાસ જેવી રીતે આપણે ધંધો સમજ્યો ને એમ ધંધાર્થીને સમજવા પણ બહુ જરૂરી છે. હવે આની અંદર છે ને સ્મિત મેં થોડુંક અલગ ઓબ્ઝર્વેશન કર્યું. અલગ ઓબ્ઝર્વેશન એટલે કેવી રીતે કે ઓવરઓલ બધી વસ્તુ છે ને પ્રાજ ઇન્ડસ્ટ્રીઝની અંદર તમને છે ને કોન્ફિડન્સ ડાઉન કરાવવાવાળી છે. ઓવરઓલ બધી વસ્તુ કે અને અને આમ તમે ઇનસાઇડરથી જોવો ને તો ઓવરઓલ બધી વસ્તુ તમને પોઝિટિવ લાગવા મળશે. જેમ કે ધંધાર્થી તરીકે છે ને હંમેશા માર્કેટની અંદર 2 ભાગ હોય. એક તો હોય પ્રોમોટરની કેપિટલ કે જેણે ધંધો એકચ્યુઅલી સ્ટાર્ટ કર્યો એ વ્યક્તિની કેપિટલ, અને એક હોય માર્કેટની કેપિટલ કે જેમાં પબ્લિક ઇન્વેસ્ટમેન્ટ હોય. તો સેબીનો નિયમ એવો કહે છે કે એઝ અ પ્રમોટર તરીકે તમે 75%થી લઈને 90% સુધી તમારી પાસે રાખી શકો. હવે આને સિમ્પ્લિફાઈડ વર્ઝનની અંદર કહું કે આજે હું કોઈ એક વ્યક્તિ તરીકે ધંધો ચાલુ કરું છું, મારે નક્કી કરવું છે કે ભાઈ આ ધંધાના 75% શેર્સ મારી પાસે રહેશે અને 25% હું પબ્લિકને આપીશ. તો એનો મતલબ શું થાય કે પબ્લિક પાસે માત્ર 25% વધે ને તો એ ફ્લક્ચ્યુએશન સ્ટોકમાં એટલું બધું ન કરી શકે, અને મારો ધંધો, મારો કંટ્રોલ 75%નો, તો એ બહુ બેનિફિશિયલ છે. આની અંદર તમને ઓવરઓલ સ્ક્રીનની અંદર, હવે અહીંયા મારી સ્ક્રીન ઉપર ધ્યાન રાખજો, હું તમને છે ને એવું હોય તો સ્ક્રીનશોટ લઈને બતાવું. તમે જોઈ શકો છો અહીંયા કે પ્રમોટરની કેપિટલ ઓનલી 32% છે અને પબ્લિકની કેપિટલ છે 67%. એટલે તમને શું થશે મગજની અંદર કે યાર 32% ખાલી એના પ્રમોટર પાસે ને બાકીના બધા 67% ખરેખર પબ્લિક પાસે. એનો મતલબ કે આ શેર્સ મીન્સ આની અંદર બહુ બધા ફ્લક્ચ્યુએશન થતા હશે, પણ આવું નથી. કેમ આવું નથી? આને જરાક ડિટેલમાં લઈ જાઓ. હવે અહીંયા આ પબ્લિકની કેપિટલ, શેર હોલ્ડિંગ પેટર્ન ઓફ પ્રોમોટર એન્ડ પ્રોમોટર ગ્રુપ, એટલે કે જે 32% પ્રમોટર છે એ પ્રમોટરની કેપિટલ ઉપર જરાક નજર નાખીએ. પ્રમોટરનું નામ છે ડોક્ટર પ્રમોદ ચૌધરી અને એમના વાઇફ છે મિસ પરિમલ ચૌધરી. હવે આર્યા 21% એ ડોક્ટર પ્રમોદ ચૌધરી પાસે છે અને 7.83% એ પરિમલ ચૌધરી પાસે છે, અને બાકીના એમણે એક ટ્રસ્ટ બનાવેલું રાખેલું છે, એટલે ટ્રસ્ટી પાસે છે. એટલે ટોટલ 32% આવ્યા. વેરી ગુડ, વેલ એન્ડ ગુડ. જેમ આપણે વાત થઈ કે ભાઈ પ્રમોટર પાસે માત્ર 32% છે, તો એકચ્યુઅલ પબ્લિકની પાસે કેટલી કેપિટલ છે? તો ભાઈ પબ્લિકની પાસે 67% કેપિટલ તો ખરા, પણ એનું બાયફર્ગેશન છે ને
એ થોડુંક યુનિક રીતે છે. ફર્સ્ટ આવે છે મ્યુચ્યુઅલ ફંડ્સ, એટલે કે આની અંદર 16% તો મ્યુચ્યુઅલ ફંડ્સે ઇન્વેસ્ટમેન્ટ કરીને રાખ્યું છે. ભલે મ્યુચ્યુઅલ ફંડ કરશે પબ્લિક હોતી કે ભાઈ નોર્મલ પબ્લિકની એસઆઈપી, નોર્મલ પબ્લિકના પૈસા એ જ લગાડશે, પણ મ્યુચ્યુઅલ ફંડની અંદર એક ફંડ મેનેજર હોય. તો ફંડ મેનેજર અને એની ટીમ એ કોઈ સ્ટુપિડ લોકો નથી કે જે પબ્લિક આરે રમતા હોય. એટલે એનો મતલબ કે એ લોકો સ્ટ્રોંગલી ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે બિલીવ કરતા હોય. તો 16% આ કંપનીની અંદર જો રાખતા હોય એનો મતલબ કે બહુ સારી વાત કહેવાય. પછી અહીંયા ઇન્સ્યોરન્સ કંપનીનો એટલો બધો પોર્શન નથી, એટલે ટોટલ આપણે ગણી લઈએ ને કે બોડી કોર્પોરેટ્સ છે એ 18.20% છે. હવે સ્મિત, મને સૌથી વધારે ઇન્ટરેસ્ટિંગ આ લાગ્યું, બરાબર. ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર ઘણી વખત કેવું હોય, હું જોયું છે ભાઈ, કે છે ને આપણને આપણા દેશના કોઈ બિઝનેસની વેલ્યુ નથી હોતી અને બહારનાને વધારે હોય છે ઇન્વેસ્ટમેન્ટની, બરાબર. હવે 16% જે ફોરેનર્સ છે ને એની અંદર છે ને આ નામ ગજબ છે, ગોલ્ડમેન સેક્સ ફંડ. તો જે આ ટૂંકમાં આ લોકોનું જે 2.15% હોય ને, ઇટ્સ અ વેરી ગુડ થિંગ, કારણ કે આ કોઈ નાની મોટી ફર્મ નથી. આ એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી લેવલની ફર્મ છે કે વર્લ્ડની અંદર જે 10-15 મેજર ઇન્વેસ્ટમેન્ટ ફર્મ કહેવાય ને એમાંથી એક આ ફર્મ છે. એનું 2% ઇન્વેસ્ટમેન્ટ છે. એટલે ધેટ મીન્સ આપણે કન્સિડર કરીએ ને કે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર તો 18.63%. એટલે કેવું થયું, એમાં સાર્થક જોતો જેપી મોર્ગન નું પણ નામ છે. હા હર્યું, ઇમર્જિંગ માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ 1.25%. એટલે એનો મતલબ કેવો છે કે જે આ 18% અને બીજા 18% ઉપર પકડી લે, એટલે 18 દુ 36. હવે 36 ને 36 એટલે કે તું પ્રમોટરની કેપિટલ જોઈ લે કે 72% સુધી તો એ પ્રમોટરના 32% પાર્ટ છે, પણ જે એને બીજા બેક કરે છે જે લોકો મોટા માણસો કે ભાઈ ખરેખર એ લોકો એવા છે કે જે શેરને એમ ફ્લક્ચ્યુએશન થવા દેશે નહીં, કારણ કે એનું ઇન્વેસ્ટમેન્ટ છે, ઓબ્વિયસ વસ્તુ છે. હવે એક કન્સર્નની નાનકડી વાત આટલી હતી કે ભાઈ આ થોડો રેશિયો છે ને કે ભાઈ રેસિડન્ટ ઇન્ડિવિજ્યુઅલ્સ હોલ્ડિંગ શેર કેપિટલ અપ ટુ 2 લાખ રૂપીસ, એટલે કે 2 લાખ રૂપિયાથી ઓછું જેનું રોકાણ હોય ને એ છે 22.99%. હવે 22.99% છે ને એ સ્ટીલ મેજર આંકડો કહેવાય. એ 2 લાખથી નીચે, કદાચ એને નીચે આપેલું હોત ને કે ઇન એક્સેસ ઓફ 2 લાખ તો કે ભાઈ ઓકે ભાઈ 2 લાખથી વધારે કોઈનું એક પોર્ટફોલિયો ઇન્વેસ્ટમેન્ટ એક કંપનીની અંદર હોય ને તો હજી એ માણસે કંઈક વિચારીને કરેલું હોય. મિડ પોર્ટફોલિયો જેનો હોય, હાલો કરોડોપતિની તો આપણે વાત નથી કરતા, પણ જે નોર્મલ પોર્ટફોલિયો હોય એનાય 2 લાખથી વધારે હોય, એટલે ઓલમોસ્ટ કરોડના 2% થયા કરોડનો પોર્ટફોલિયો હોય તો. એટલે ન્યા વાંધો નથી, વાંધો થોડો અહીંયા છે, પણ હવે એને આપણે આગળ થોડું કરીએ ટેકનિકલ. એટલે હું તને જે કહું છું ને કે અમુક કન્ફ્યુઝિંગ પાર્ટ જે મૂકી છે ને એમાંથી એક કન્ફ્યુઝિંગ પાર્ટ મને આ મૂકીને ગયો. હવે પાછું બીજો કન્ફ્યુઝિંગ પાર્ટ કે જે મિસ્ટર પ્રમોદ ચૌધરી છે ને, આ ડૉક્ટર, એટલે કે જો હવે હું મારા ઓડિયન્સને આપણે ખાસ કહેવા માંગીએ છીએ કે કોઈને જજ કરવાની કે એવી કોઈ વાત નથી. આ બધા અમારા માટે રિસ્પેક્ટેબલ સિનિયર છે, પણ હવે રિસ્પેક્ટેબલ સિનિયર છે તો એક પોઝિશન ઉપર પહોંચી ગયા છે તો એમના ડિસિઝન છે એના કેટલા મેગ્નિટ્યુડમાં ઇમ્પેક્ટ કરતું હોય માર્કેટને, આ એના એનાલિસિસની વાત છે. કે આનું ખાલી ઓવરવ્યૂ આપીશ કે ભાઈ જો આ તમે જોઈ લો, આ એમનો ફોટો છે, ડૉક્ટર પ્રમોદ ચૌધરી. સ્ટાર્ટ જ કરેલી છે કંપની આપણે 1983ની અંદર. એમણે એમના પ્રોજેક્ટથી આજે બધી કંપની ડેવલપમેન્ટ કરવા માટે છે ને સ્મિત, મેં જોયું હતું ને તો 1983ની અંદર એ લોકોનો એક ગોલ હતો. એ ગોલ કેવો હતો કે જે મોડલ આવે ને, જે 3 ઇમ્પેક્ટ મોડલ, કયું કહેવાય મોડલ, ઓવર એક મિનિટ, કે એની છે ને પ્રોફિટ, પબ્લિક અને એન્વાયરમેન્ટ, એટલે કે આ ત્રણનું છે ને કોમ્બિનેશન અને હાલવું ને સસ્ટેનેબિલિટી 1983થી એનો ગોલ હતો. એટલે એકચ્યુઅલી એ મને વસ્તુ મજા આવી કે ભાઈ એને અને જો સ્કેલેબલ એનો બિઝનેસ હોવો જોઈએ, રેપ્લિકેબલ હોવો જોઈએ, સસ્ટેનેબલ હોવો જોઈએ, કે મેગ્નિટ્યુડ એનો હોવો જોઈએ બિઝનેસનો, રેપ્લિકેબલ એટલે કે એ ધંધાને તાત્કાલિક કરી શકે. હા, હું આની વાત કરતો હતો. જો આ જે ટ્રિપલ બોટમ લાઈન અપ્રોચ છે ને, એટલે આ કેરેક્ટરિસ્ટિકમાંથી એટલું જાણ મળે છે કે વ્યક્તિ કેવો હતો કે એણે જે જ્યારે ધંધો સ્ટાર્ટ કર્યો ને 1983ની અંદર, તો એણે આવી રીતે સ્ટાર્ટ કર્યો કે મારો ધંધો એક તો પ્રોફિટ તો કમાવવો જ જોઈએ, એ તો ઓબ્વિયસ છે, રીઝન છે કે ભાઈ મારા સ્ટોક હોલ્ડરને કમાવીને દેવો જોઈએ. બીજો એનો મગજની અંદર શું આવતું હતું કે પ્રોફિટની સાથે સાથે હું પબ્લિક માટે થઈને કામ કરું, સોસાયટી માટે થઈને કામ કરું, કે ભાઈ મારે પ્રોફિટમાંથી એ લોકોને પણ એક પોર્શન મળે. ને થર્ડ હું હતું સસ્ટેનેબલ, એટલે કે 66%. હા,
સાર્થક, એક જ વસ્તુ હું પણ ઇનપુટ કરવા માંગુ છું કે આ ઇથેનોલ બ્લેન્ડિંગ જે આપણે વાત થઈ ને કે 20% પેટ્રોલમાં ગવર્મેન્ટનો મોટિવ છે 2030 થી 25 નો ટાર્ગેટ રાખ્યો છે, હા. તો એમાં એનું કારણ એ જ છે કે જ્યારે તમે ઇથેનોલ બ્લેન્ડિંગ પેટ્રોલ સાથે કરો ને તો પેટ્રોલનું ઓવરઓલ પોલ્યુશન ઓછું થાય છે. તો એ સસ્ટેનેબલ જેનો ગોલ છે ને એ તરફ જ આ લઈ જાય છે એમ. હા 60 ખરેખર મેં એ જ જોયું કે 67 મીન્સ 3 આપણે પિલર ગણીએ, પ્રોફિટ ગણીએ અને 33% આપી દે, બાકી 33 બીજાને આપીએ તોય પીપલ સેન્ટ્રિક અને સસ્ટેનેબલ ડેવલપમેન્ટ. એટલે બેય ઉપર એનો ગોલ વધારે હતો. પ્લસ તું છે ને એના એવોર્ડ સ્ટડી કરીશ ને, મેં થોડા ઘણા જોયા છે. મીન્સ એમાં એવું છે કે ઓલમોસ્ટ બધા સ્ટડી કરેલા મીન્સ આ જ બધા છે એના અવોર્ડ્સ એમાં કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટની પાછળ. એટલે એમનો વિઝન પહેલેથી એકદમ ક્લિયર છે. પ્લસ એ લોકો ઘણી જગ્યા ઉપર જો ચેરમેન છે, મેમ્બર છે, પ્રેસિડન્ટ છે, ફાઉન્ડર ટ્રસ્ટી છે ઘણી વસ્તુની અંદર. એટલે ચલો આ તો એક અચીવમેન્ટ છે એ માણસની. હવે મેં છે ને આ વસ્તુ કેવી છે કે આ વસ્તુ ઘણી વખત આપણા માટે નેગેટિવ કટાક્ષની વાત બની જાય ઘણા વ્યક્તિઓ તરફથી, પણ છતાં છે ને મેં એનું એક ઇન્ટરવ્યૂ જોયું. કારણ કે ઘણી વખતથી આપણને આદત હોય કે ચાલો એ વ્યક્તિને સાંભળીએ તો આપણને ખબર પડશે કે આપણે કેમ માનીએ કે દિલથી નીકળેલી વાત છે ને સામેવાળાના દિલમાં પહોંચે. તો હું એવી રીતે ટ્રાય કરતો હતો કે ખરેખર જ્યારે એક વ્યક્તિ બોલતો હોય તેનો કોન્ફિડન્સ શું આ તે બરાબર. તો એ નાનકડું બ્રેકિંગ ન્યૂઝની અંદર એમનું ઇન્ટરવ્યૂ હતું અને જે વ્યક્તિની જે ફ્લુઅન્ટ સ્પીચ, ક્લેરિટી, ઇમ્પેક્ટફુલનેસ, આ બધી વસ્તુ છે ને મને બહુ ગમી આમની. અને બીજી વસ્તુ કેવી હતી કે એઝ અ કંપની સેક્રેટરી જ્યારે હું મેં લિસ્ટેડ કંપનીની અંદર કામ કર્યું ને તો મેં વસ્તુ માર્ક કરી કે નેક્સ્ટ જનરેશન પ્લાનિંગ થતું હોય કે આજે જ્યારે તું જોઈશ ને તો એમની એજ થઈ ગઈ, તું જોઈ શકત વિડીયોની અંદર એ જોઈશ ને તો એની એજ થઈ ગઈ છે ઓલરેડી. હવે આ એજ થઈ ગઈ છે અને તમારે નેક્સ્ટ જનરેશનનું પ્લાનિંગ કરવું, એમને મેનેજિંગ ડાયરેક્ટર બનાવવા, ચેરમેન બનાવવા, એ બહુ એક ઇમ્પોર્ટન્ટ રોલ બની જાય. કારણ કે એના ઉપર તમારા સ્ટેક હોલ્ડર્સનું, તમારું ફ્યુચર તો ઠીક છે સ્ટેક હોલ્ડરનું ફ્યુચર, પણ મને ક્યાંય આ ઇન્ફોર્મેશન મળેલી નથી. હા, એના સનની ઇન્ફોર્મેશન કેવી છે કે મને ઘણી બધી આઈડિયા આવેલો છે કે ભાઈ એ બીજી બધી જગ્યા ઉપર કંપનીની અંદર ડાયરેક્ટર છે. આ વેબસાઇટ તો આ કોઈ દી હાલે તો હું જોતો હતો. આ લોકોએ નવું ચાલુ કર્યું ખબર તને, દર વખતે આપણને ગણતરી કરાવવાની. એટલે જો એમના સન છે ને એ પણ બતાવે છે આની અંદર કે ભાઈ અલગ અલગ જગ્યાએ પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ એ બધાની જગ્યાએ ડિરેક્ટર છે, ઘણી જગ્યા ઉપર સિઝેશન થઈ ગયા છે. પણ મને કોઈ એનું સક્સેસર પ્લાનિંગ હજી સુધી ન મળ્યું. એટલે ખાલી એક પોઈન્ટ છે યાદ રાખવા માટે, આ એમના વાઇફ છે જે આપણે જોયું કે બીજા છે બીજા શેર હોલ્ડર. હવે આમને પણ આમનું એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ ને એવું બધું છે, સેમ થોટ પ્રોસેસથી જાય છે. દેટ્સ વાય કહેવાય ને કે બ્યુટીફુલ કપલ કેને કહેવાય, તો કે આને. અને 1994ની અંદર સ્ટાર્ટ થઈ હતી. એટલે આ આમનું છે ને આખે આખું એક બેકગ્રાઉન્ડ થયું કંપનીનું. હવે હું છે ને ટેકનિકલ તરફ લઈ જાઉં. હવે ટેકનિકલ તરફ એટલા માટે છે ને લોકોને આ જોવું એના માટે તો એ કહેતા હતા ક્યારે કે ભાઈ આવો પોઈન્ટ પર આવો. પણ એવું નથી યાર. જો સચતું કેવી છે કે જો આપણે વાત પબ્લિકની હું કામ એને વાત કરી, એનું કારણ છે કે છે ને કંપની ગમે ત્યારે ગમે એટલી ડાઉન આવે ને માણસોને માણસની અંદર વિશ્વાસ હોય. અદાણીના શેર કેટલી વખત પડ્યા, હિન્ડનબર્ગ આવ્યા, આ આવ્યો, શું થાય તું મને કે. ગૌતમ અદાણીને હજી પૈસા દેવા માટે લોકો ઊભા છે, મુકેશ અંબાણીને પૈસા દેવા ઊભા છે. હા, કે ટાટા એટલે ટ્રસ્ટ. હા, એટલે ઈ જે બની ગયું છે એ તો બ્રાન્ડ ઇમેજ છે એમ કંપનીની. તો એટલા માટે થઈને ઘણી વખત મને છે ને એટલા માટે વિચાર આવતો હોય કે ભાઈ ખરેખર આપણે જ્યારે પબ્લિકના ઓલા સ્ટડી કરીએ ને એ કરવા જરૂરી જ છે. એના ઉપરથી એક ટ્રસ્ટ બિલ્ડઅપ થાય. હવે આપણે છે ને જો ટેકનિકલની અંદર આવીએ, ટેકનિકલની અંદર છે ને હું થોડોક આઈડિયા આપું કે આપણે 2 ટેકનિકલ ઉપર જાશું. 12 મહિનાના ટેકનિકલ જોઈએ, 1 વર્ષની અંદર કેવી મોમેન્ટમ આપેલી છે, અને મંથલી જોઈએ. આ 2 રાખવાનું કારણ શું કામ એને છે કે મારે છે ને શોર્ટ ટર્મની અંદર પબ્લિકને લઈ જ નથી જવા. અત્યારે આવશું કોક વખત આપણે આવશું ત્યારે, પણ ઓલવેઝ સ્ટોક માર્કેટની અંદર લોંગ ટર્મ વિનર્સ આર મોર. પહેલાં કહી દઉં છું, નંબર ઓફ વિનર્સ છે ને એ ઓછા છે, પણ જે પ્રમાણે એ લોકો જીતે છે ને કે પછી એ લોકોને કોઈ પહોંચી જ નથી શકતું. એટલે એ યાદ રાખજો. જેવી રીતે મેં વાત કરી ને કે ભાઈ
હવે આમાં એવું છે કે ટ્રેડિંગ વ્યૂની અંદર 2000 થી બતાવે છે કે પહેલાં મને 1983 અને 1984માં જ્યારે એનો આઈપીઓ આવ્યો ને એના પછીનો મને ડેટા મળ્યો નહીં, પણ છતાં મેં કીધું કે આપણે એટલું પાછળ નથી જવું, 2000ની સાલથી જોઈએ. 2000ની સાલની અંદર અત્યારે તો આમાં 0.60 શેરનો પ્રાઇસ બતાવે છે, બટ એકચ્યુઅલી નોટ પોસિબલ. 8 રૂપિયાનો મેં જોયું ભાવ છે. ત્યાંથી લઈને વાત એ હતી, તું જ્યારે ફાઇનાન્શિયલ ઉપર આવ ને ત્યારે મારો આ ક્વેશ્ચન છે ને યાદ રાખજે કે 2009થી એક ચાર્ટની અંદર હું જોઉં છું ને, બરાબર, તો 65 રૂપિયાનો હતો, લેટ સે ડાઉન સાઈડ 65 રૂપિયા, અને ઉપરની બાજુ છે ને એ 120 રૂપિયા, એટલે તું એમ પકડી લે ડબલ. એક રેન્જની અંદર ફ્રોમ 2009 ટુ 2021, વુડ યુ બિલીવ ઇટ કે તું એક 11 વર્ષના ટાઈમ સ્પેનની અંદર કોન્સ્ટન્ટ એક જ રેન્જની અંદર છો. બહુ કોન્સોલિડેટ થયો, આ મારું પણ એનાલિસિસ છે. તો અને પાછું એમાં તે જેમ કીધું ને કે ઘણી વખત તમારી રોંગ એન્ટ્રી થઈ જાય ને માર્કેટની અંદર, તો આ એનું પરફેક્ટ એક્ઝામ્પલ છે. લેટ્સ અઝ્યુમ કે 2009થી તમે એના સ્ટેક હોલ્ડર છો. કંપની તમારું પેશન્સ ટેસ્ટ કરશે, પ્લસ તમારી ઓપોર્ચ્યુનિટી કોસ્ટ થઈ આવશે તમારા મગજની અંદર કે આ પૈસા મેં આ સ્ટોકની અંદર નહીં ને બીજી જગ્યાએ લગાડ્યા હોત તો મને આટલું રિટર્ન મળત, મને આટલું કમ્પાઉન્ડિંગ જનરેટ થાત. એટલે જે ટાઈમિંગ ટુ એન્ટર ઇન ટુ ધ માર્કેટ છે ને એ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. એ આના માટે થઈને એટલું ઇમ્પોર્ટન્ટ છે કે હવે માની લો કે જો તમે 2021 તમારે સ્ટોકને એનાલિસિસમાં રાખવાનો છે, તમારે એન્ટર નથી થવાનું. 2021ની અંદર તમે એનાલિસિસ કરેલી હોય એટલે યર બાય યર બેઝિસ ઉપર તમારો ગ્રોથ તો જોવો. લેટ્સ કમ ટુ 2021ની અંદર 131 પ્રાઇસ છે. 131થી સીધો 420, ઇટ્સ ઓલમોસ્ટ 3 ટાઈમ્સ. પછી એ જોઈ લે તું, પછી એ તારા ઇન્વેસ્ટમેન્ટ ઉપર તો સ્મિત આવ્યો જ નથી કોઈ દિવસ, કે જે 121નું ઇન્વેસ્ટમેન્ટ છે ત્યાં તો કોઈ દિવસ એને પાછું વળીને જ નથી જોયું. ત્યાંથી કોન્સોલિડેટ થઈને 480થી લઈને પાછો 289 આવ્યો, 289. અને આનું કારણ એવું બતાવે છે કે મેં આ પ્રશ્ન તું યાદ રાખજે કે આમાં મારે કેવું છે કે ઇથેનોલ ને એ બધું ત્યારે કેવું હતું કે કોરોના પછી આ બધું જાગૃતિ આવી પબ્લિકની અંદર, ઈવી ને આ ને તે ને, ત્યાં સુધી કાંઈ નહોતું. એટલા માટે થઈને આ કોન્સોલિડેશનમાંથી પબ્લિકની અંદર આવવું કહેવાય ને કે કોન્સ્ટન્ટ વર્ક એન્ડ વન ડે ઓવરનાઇટ સક્સેસ. આ તો આ એના જેવી હાલત હતી આ લોકોની. હવે આના પછી જો તું પાછું કોન્સ્ટન્ટ 23ની અંદર છે ને 317 રૂપિયાથી 647, 647થી પાછો ડાઉન 485, ત્યાંથી 889. એટલે તું નોર્મલ પેટર્ન જોવા જાય ને તો કોક અત્યારે કોક એમ કે ને કે આને લેવાય, તો હું એમ કહું લોંગ ટર્મ માટે આ ભાવ ઉપર લેવાય. દેટ ઇઝ ધ ફર્સ્ટ એનાલિસિસ. હવે આની અંદર છે ને હજી એક વસ્તુ તને વધારે ઇમ્પોર્ટન્ટ વાળી કહું. વર્ષની અંદર છે ને એનો ATR, આ ઉપરનું જે હું જે ટેકનિકલ ઇન્ડિકેટર યુઝ કરું ને એ એવરેજ ટ્રુ રેન્જ છે કે ભાઈ એક વર્ષની અંદર આ સ્ટોક કેટલો મોમેન્ટમ આપે છે. તો 122 રૂપિયાનો, એટલે તું આમ જોઈશ ને તો પહેલાના વર્ષોની અંદર 21ની અંદર છે ને તું આવતા કે ભાઈ 100 રૂપિયા મોમેન્ટમ આપે. હવે 400 રૂપિયા હોય ને 100 રૂપિયા મોમેન્ટમ આપે એટલે શું થાય, 40 નું 80, એટલે ઓલમોસ્ટ કેટલા થાય તો કે 20-30% મોમેન્ટમ આપતો હતો વર્ષની અંદર. હવે પણ 738ની સામે તું જોઈશ ને એટલે મોમેન્ટમ ઘટીને 10-12% થઈ ગઈ. એટલે અહીંયાથી જે કોઈ પણ લોકોને કદાચ ઇન્વેસ્ટમેન્ટ કરવાની ઈચ્છા હોય, ડિસ્ક્લેમર, કોઈ એડવાઇસ નથી કે કોઈ એવું નથી, તમારા રિસ્ક ઉપર તમારા ઓલા ઉપર કરવું. ભાઈ એવો સેબીનો નિયમ છે, અમે ખોટા હલવાઈ જાઓ. બટ અહીંયાથી એક વસ્તુ તમારે યાદ રાખવી જોઈએ કે 10%ની મોમેન્ટમ 10-12%ના પોર્ટફોલિયોનો સ્ટોક તો ખરા. આ પહેલું ટેકનિકલ એનાલિસિસનું સોલિડ કન્ક્લુઝન નીકળ્યું. હવે આવીએ મંથલીની અંદર. મંથલીની અંદર છે ને મેં થોડું ડીપ એનાલિસિસ કર્યું. મંથલીની અંદર કેવી રીતનું એનાલિસિસ કર્યું તું, હવે જે મેં કીધું ને કે 5% ડાઉન આવ્યો, એ 5% શું કામ એને ડાઉન આવ્યો એનું મને લોજિક મળ્યું. મંથલી પ્રમાણે છે ને હવે આ છે ને કોન્ટ્રાડિક્ટ થાય ઇન્ફોર્મેશન. એક વર્ષની અંદર જો યાદ રાખજો સ્મિત, એક વર્ષની અંદર એ કેટલો ભાવ ઉપર નીચે થતો હતો, 122 રૂપિયા. એ જ 122 રૂપિયા એક મહિનાની અંદર 91 રૂપિયા થાય છે ઉપર નીચે. એટલે ફ્લક્ચ્યુએશન તો છે જ. 5% નીચે આવ્યું એટલે કે કોકને એમ લાગશે કે આ શેર ખરાબ છે. ભાઈ આ શેર ખરાબ નથી, આ ફ્લક્ચ્યુએશન એના નેચરની અંદર છે. આ 2021થી કન્ટિન્યુએશન આ જ ફ્લક્ચ્યુએશન ચાલુ છે એની અંદર. એટલે કે ઇન્ટ્રાડે પ્લેયર્સ છે, મોટા પ્લેયર્સ છે, એને કોન્સ્ટન્ટલી એના ઉપર એવી રીતે કામ કરે છે કે 91 રૂપિયાની 122 રૂપિયાનો શેર 91 રૂપિયાની અંદર તો કન્ટિન્યુ ઉપર નીચે મોમેન્ટમ આપે છે. અને આ ચાર્ટ ઉપરથી સાર્થક છે ને એક પોઈન્ટ હું અહીંયા કરવા માંગુ છું, ભલે થોડો આ પોઈન્ટ થી અલગ જાય, અલગ લાઈનમાં, પણ હવે માની લે કે આપણે જે લીધેલો છે બરોબર 2018 ના મિડમાં કે એમ લીધો, તો
ત્યારથી તું વિચાર કર 18 થી 20 21 સુધી કાંઈ movement જ નહોતી, આપણી રોજ વાત થતી ને. હા. ઘણો વખત હું તને એમ કહેતો કે ભાઈ મને બહુ સારા prospect લાગે છે, હા. પણ કોઈ જાતનો શેર પર price momentum નહીં. પણ એ કેવું છે કે અમે હોલ્ડ કરીને બેઠા હતા. અને વસ્તુ એ જ છે કે અમે જો કોઈ એવું પ્રૂવ નથી કરતા કે ભાઈ અમે કહીએ છીએ એ જ સ્ટ્રેટર્જી બરાબર છે, પણ માર્કેટમાં કેવું છે બધાય એની રીતે એના માટે જે વસ્તુ કામ કરતી હોય ને એ બધાથી બેસ્ટ છે. તો હવે અમારા માટે આ સ્ટ્રેટર્જી કે ભાઈ હું તો એ મોટોમાં માનું છું કે ભાઈ બાય રાઈટ સીટ ટાઈટ. હા. એક વખત એક એનાલિસિસ કરી અને આપણે બેસી જઈએ, પછી કેવું છે કે તમને તમારા એનાલિસિસ પર ટ્રસ્ટ હોવો જોઈએ કે તમને સારું રિટર્ન આપશે. અને એવું એ થાય 80-20 એ થાય કે ભાઈ 20 ટાઈમ તમને મોમેન્ટમ ના પણ આપે કે નીચે પણ જાય, પણ એ કેવું છે પ્રોબેબિલિટી ની વાત છે કે જે તમારી માટે મેક્સિમમ બધાથી વધારે સારું કામ કરતું હોય. તો અહીંયા તમે લોકો એવું વિચારો કે ભાઈ આ લોકોને જેને આદત છે કે જે નવા ટ્રેડર્સ છે, મેં મારી આસપાસ જોયેલા છે કે રોજ ઉઠીને ભાઈ ઝેરોધા ખોલે છે, અપસ્ટોક્સ ખોલે છે, જોવે છે શું છે શેર નો મોમેન્ટમ. એટલે કેવું છે પેશન્સ લૂઝ કરી દે છે એ લોકો. એટલે અહીંયા ખાલી તમને કહેવાની વાત એ જ છે કે ભાઈ આ કેવું છે કે આપણે ઇન્કમ નથી બનાવી કોઈ પણ વસ્તુથી. અમે છે ને અમારો ગોલ વેલ્થ બનાવવાનો છે તમારી માટે, એમ કે તમે થોડા પ્રોફિટ માટે આજે લ્યો કાલે વેચો. એટલે એવું ઇન્ટ્રાડે વાળા અલગ પ્રોફિટ કમાય છે. પછી આમાં કેવું છે અલગ અલગ લોકો છે જે મેં તો એવા જોયા છે જે ખાલી કોઈ શેરમાં ટ્રેડ કરતું જ નથી, ખાલી કમોડિટીઝ કરે છે કે ભાઈ ગોલ્ડ લે વેચ કરે છે, સિલ્વર કરે છે, કોપર કરે છે, ગેસ નેચરલ ગેસમાં છે, જીરા ઉપર ટ્રેડ કરે છે. પણ એ કેવું છે એ લોકો એક એક કમોડિટી પકડી રાખી છે એમ. તો તમારી માટે જે બેસ્ટ છે ને એક વસ્તુ 1000 વસ્તુ જાણો કરતા એક વસ્તુ જે તમારી માટે બેસ્ટ ચાલે છે એની ઉપર ચાલીએ. તો અત્યારે અમે જે ફોલો કરીએ છીએ તમને દેખાડીએ છીએ કે ભાઈ આ અમે ફોલો કરીએ છીએ અને આની ઉપર જઈએ છીએ. યસ ઓબ્વિયસ. હવે જો આમાં કેવું છે આ વસ્તુની અંદર હજી એક નાનકડો પોઈન્ટ હું ટેકનિકલની અંદર જ એડ કરવા માંગીશ કે તું જોઈશ ને તો અહીંયા છે ને મેં ગ્રીન કેન્ડલ્સ છે ને વોલ્યુમની અંદર ગ્રીન કેન્ડલ્સને બહુ લાઇટ રાખેલી છે ને રેડ કેન્ડલ્સને રાખેલી છે. ખબર નહીં થોડા સમય ત્યાં કેવું છે સ્મિત, હું આ એનાલિસિસ ઉપર વધારે ફોકસ કરું છું ને આ રીતે વધારે જાઉં છું કે જો સ્ટોક્સ માર્કેટ બધું ઉપર જવા માટે જ બન્યું છે. ફોર એક્ઝામ્પલ અઝમ્પશન તરીકે વિચારી લે કે ભાઈ બિઝનેસ આપણે જ્યારે બિઝનેસ સ્ટાર્ટ કરીએ તો હું એની પહેલી અઝમ્પશન હોય કે ઇટ વિલ ગો ઓન, ઇટ વિલ ગો ફોર ધ જનરેશન્સ. એ જ વસ્તુ છે ને મેં એ વોલ્યુમની અંદર અપ્લાય કરવાની ટ્રાય કરી કે માની લે કે બેડ ન્યૂઝ ન હોય ને તો માર્કેટની અંદર ઓલવેઝ ચડી જ જાય. મેં હમણાં પાછળના એક વિડીયોમાં કીધું કે લોકોએ 3 વસ્તુ યાદ રાખવી જોઈએ. માર્કેટ ખરાબ છે એની અંદર કોઈ સ્ટોક પડે છે ધેટ મીન્સ કે ઠીક છે એનો બીટા છે ને એ નોર્મલી પડવો જોઈએ. માર્કેટ ખરાબ છે કોઈ સ્ટોક ત્યાં ને ત્યાં ઊભો છે એનો મતલબ કે એ સારો છે. માર્કેટ ખરાબ છે અને કોઈ સ્ટોક મોમેન્ટમ આપે છે ઉપરની બાજુ એટલે કે એ સ્ટોક એક્સ્ટ્રા ઓર્ડિનરી છે. આવું એક નાનકડું કન્ક્લુઝન છે. હવે આ જ વસ્તુ તમે વોલ્યુમથી વિચાર કરો. વોલ્યુમની અંદર કેવું છે કે વોલ્યુમ છે ને ગ્રીન કેન્ડલ જોવાનો કોઈ મતલબ નથી કારણ કે નોર્મલ ડેઝની અંદર બધી વસ્તુ બાય થવા માટે જ બનેલી છે ને ઉપર જવા માટે જ બનેલી છે. પણ રેડ કેન્ડલ છે ને એનું એનાલિસિસ કરો ને કે ક્યાં પડ્યો અને કયા કારણથી પડ્યો એટલે તમને આઈડિયા આવી જશે કે આને હોલ્ડ કરવો, સેલ કરવો કે ભાઈ આને એવરેજ મારવો. એટલે મેં આમાં કેવું હતું કે મને છે ને ઘણા સમયથી આવતું હતું જેમ કે તું ફાઇનાન્શિયલમાં આવું ને તો આ વસ્તુ મને સમજાવું છે કે જો જૂન 2024 જોત ને આની અંદર છે ને બહુ બધા કોન્સોલિડેશનના પીરિયડ છે સ્મિત. જો આ સ્ટાર્ટિંગ તો કોન્સોલિડેશન તો જે લોંગર પીરિયડ ઓફ ટાઈમનું આવ્યું ત્યાંથી એક વખત બ્રેકઆઉટ આવ્યા પછી એવું નથી કે કોન્સોલિડેશન મુકતો નથી. અહીંયા સુધીનું કોન્સોલિડેશન હજી છે અને અહીંયા સુધીનું કોન્સોલિડેશન પછી તો કે ઉપર ગયો પછી હવે છે ને હવે એટલા માટે મને થોડું મેં એટલે બધું કીધું કે પહેલી વસ્તુ અહીંયાથી છે ને 448થી નીચે તો આના કોઈ પ્રોબેબિલિટી જ નથી જવાની. એટલે છે ને અત્યારે જે ડાઉન સાઈડ આવ્યો છે ને તો એને થોડો કરેક્શન થવા દો. હવે એ કરેક્શન શું કામ એને થવા દો ને કઈ રીતે લઈ જાઉં એક મિનિટ 400 ઓકે યાદ રાખજો આ યાદ રાખજે સ્મિત કે છે ને આપણે 738 અત્યારે ઊભા છીએ. હવે હું શું કામ એને એમ કહું છું કે એનો ચાન્સ નથી 448થી નીચે જવાનો. 448ની આ રેન્જની અંદર જ્યારે પણ આવે ને તો એનો પહેલો સપોર્ટ આવે છે. એ પહેલો સપોર્ટ શું કામ એને આવે છે તું જો પહેલો છે ને આ રેઝિસ્ટન્સ પીરિયડ છે. હું છે ને માર્કર ચાલુ કરી દઉં આ ધીસ ઇઝ ધ રેઝિસ્ટન્સ પીરિયડ બરાબર.
રેઝિસ્ટન્સને કન્વર્ટ કર્યો, હવે એ કન્વર્ટ થઈ ગયું સપોર્ટની અંદર. એટલે જો તું અહીંયા આવ્યો, એણે થોડો ટાઈમ સ્પેન્ડ કર્યો, 1 મહિનાની કેન્ડલ છે એટલે થોડો મેગ્નિટ્યુડ મોટો છે, એટલે 1 મહિના કોન્સ્ટન્ટ એના સપોર્ટ પાસે રહ્યો, ત્યાંથી ઉપર ચડ્યો. અહીંયા જોઈ લે તું એક રેઝિસ્ટન્સ દેખાય છે, આ રેઝિસ્ટન્સ પછી તો કે પાછો ઉપર ચડ્યો, હવે ક્યાં આવશે તો કે સપોર્ટ ઉપર. એટલે કે પહેલો સપોર્ટ તો એનો ક્લિયર નીકળીને આવે 650નો, એટલે 738 છે, 650 હજી કોઈને નવી એન્ટ્રી હોય ને તો એકાદ વખત તમારી રીતે એનાલિસિસ કરીને વિચારી શકાય છે. હું નથી કહેતો કે લેવો છે. પછી તો કે અહીંયાથી છે ને એને બ્રેકઆઉટ આપવાનું એકચ્યુઅલી ચાલુ કર્યું ને સ્ટ્રોંગ બાઇંગ આપી, એટલે કે 660 પછી નીચેનો છે ને એનો આવે છે 570ની આજુબાજુ, મને 570 પછી 448. પણ 448 છે ને 2 રીઝનથી મહત્વનો છે. એક તો એનો આ જે રેઝિસ્ટન્સ હતો એને તોડ્યો અને ત્યાં પહેલી વખત સપોર્ટ લીધો, એટલે 448 એક વખત એવરેજ બાય કરવું જોઈએ. અને ફંડામેન્ટલ્સ છે ને પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ, એની અંદર ખાલી એક નાનકડી વસ્તુ બતાવીશ જે રિસ્કી વસ્તુ છે માર્કેટની અંદર. તું છે ને બુક વેલ્યુ છે ને સ્મિત, એની છે ને 70 રૂપિયા છે, બરાબર. હવે માર્કેટની અંદર એના પિયર કોમ્પિટિટર્સ કે જે પિયર કોમ્પિટિટર્સ કીધા ને તો એમાંથી એક છે ટેક્સમેકો રેલ. ટેક્સમેકો રેલની બુક વેલ્યુ છે 66 અને એ હાલે છે 182 રૂપિયા, એટલે કે 2.77%. અહીંયા ધ્યાન રાખજો, સિલેક્ટ નથી થતો. એની ઉપર હું છે ને સાર્થક કમેન્ટ કરીશ. હા, ટેક્સ મેકો રેલ અને એન્જિનિયરિંગ છે ને, હું જે કહેતો હતો ને એ વસ્તુ એ પોઈન્ટ પર આવીશ, તું તારો પોઈન્ટ કમ્પ્લીટ કરી લે. હા. અને આ બજેટનો સ્ટોક છે ને મેં હમણાં જ મૂકેલો છે. મને એવું હતું કે આ બજેટ સ્પેસિફિક સ્ટોક છે ને આ સારો એવો સ્ટોક છે, વાંધો નહીં હાલ. એટલે જો હવે આમાં છે ને લોજિક કેવું નીકળે છે કે 66.17 છે ને 2.77 છે ને, એટલે બુક વેલ્યુ કરતાં 2.77 ટાઈમ છે. એનો બીજો કોમ્પિટિટર છે એની LMW છે, એની છે બુક વેલ્યુ 2578, 16,000 હાલે છે, એટલે 6.21 છે. પણ પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ છે ને એ 70 ઉપર હાલે છે ને બુક વેલ્યુ છે 10.45. એટલે એના એવરેજ કોમ્પિટિટર સ્પિયર છે ને એ બુક વેલ્યુથી 5 ટાઈમ 6 ટાઈમ હાલે છે. એટલે હું 6 ટાઈમ ઉપર ગણું ને તોય 6 ટાઈમ ઉપર તું ગણીશ ને તો શું થાય ખબર છે? 70 એટલે કે 70 ઇન્ટુ તારે 6 ટાઈમ એટલે 6 7 42, 420 રૂપિયા ભાવ આવ્યો. અને આ ટેકનિકલની અંદર પ્રૂવ થઈ ગયું કે જોઈ લે કે 448 ની નીચે નહીં જાય. 448 સુકામીને રેઝિસ્ટન્સ હતું. એનું કારણ છે કે પ્યોર લોજિક, જે લોકો ખરેખર ઇન્વેસ્ટમેન્ટ કરવા બેઠા છે ને પ્યોર લોજિક વાપર્યું કે એના કોમ્પિટિટર્સ બુક વેલ્યુથી 6 ગણા હાલે છે, તો 420 430 ની આજુબાજુમાં એને રોકાવવું જ જોઈએ. અને રોકાણું ખરા. અને હજી હાલની તકે છે ને મેં એટલે જ અહીંયા લાઈન મારીને રાખેલી છે કે ગમે ત્યારે અહીંયા આવે ને તો એનો મતલબ કે એના કોમ્પિટિટર્સ ત્યારે મેચ થઈ ગયો. હવે તે જેમ કીધું ને કે 70% એનો જે પ્રોફિટ માર્કેટ કેપ્ચર કરીને રાખેલું છે, તો માર્કેટ કેપ્ચર 70% છે ને એટલે એ બુક વેલ્યુથી 10 ગણો હાલે. તો બુક વેલ્યુથી જ્યારે કરેક્શન આવશે ને નીચે થોડું 1 ગણું 2 ગણું 3 ગણું 4 ગણું ત્યારે છે ને આને એવરેજ મારવું જોઈએ. 450 આવે ને ત્યારે રોકાવવું જોઈએ. રોકાવું એટલા માટે જોઈએ કે ત્યારે પછી કંપનીની અંદર સિરિયસલી જોવું જોઈએ કે હવે તો એના કોમ્પિટિટર સારા અપ ટુ માર્ક આવી ગયો છે, એટલે કે હવે આની અંદર આ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે થઈને શું છે આનું ફ્યુચર એ હવે કેપ્ચર કરવાનું છે. કારણ કે જેટલી મોમેન્ટમ બાકી કરવાની હતી ને એને પૂરી કરી લીધી છે. અને બાકી ઘણા છે આટલા બધા ટેકનિકલ્સ, પણ હવે એટલું બધું ઇન ડિટેલ નથી લઈ જતો. 1 મિનિટ મને જોઈ લેવા દે કે કંઈ એવું રહી નથી જતું ને મારે કહેવાનું હોય એવું. એટલે આ મંથલી આખું એનાલિસિસ આનું ક્લિયર થઈ ગયું. તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય તો તમે અત્યારે કરી શકો છો, પણ અત્યારે થોડો સ્લાઇટ ઓવર વેલ્યુડ છે. અને એ સ્લાઇટ ઓવર વેલ્યુડના કારણે જ આ 5%ની મોમેન્ટમ ડાઉનવર્ડ્સ છે અને હજી આવશે. હવે તું તારે કે આ મારું ટેકનિકલ પાર્ટ હતો ક્લિયરી આખો. અને મેં મારા ફ્રેન્ડ પાસે વોઇસ રેકોર્ડિંગ એ મારો ફ્રેન્ડ પણ ટેકનિકલ એનાલિસિસ જે કરે છે એને પણ કીધું ને તો અમારે ઓલમોસ્ટ સિમિલર ઇન્ફોર્મેશન નીકળી. ઓકે, હવે આપણે ફિનાન્શિયલ્સ તો જોશું જ, પણ એ પહેલા જે મારે પોઈન્ટ કરવાનો હતો ને હું એકવાર ખાલી સ્ક્રીન શેર કરવા માંગુ છું. ઉભરે મારે સ્ટોપ શેરિંગ કરવું પડશે. ડન મારી થઈ સ્ટોપ શેરિંગ? કેમ આવું થઈ છે? હા, સ્ટોપ થઈ ગઈ. થઈ ગઈ. યસ, પરફેક્ટ. હવે બધાથી પહેલા 1 મિનિટ પ્રભુ મારા વાલા. હા ભાઈ, હવે મને
કોણ કીધો એ અહીંયા પણ છે કે ભાઈ 10.4 ટાઈમ્સ એની જે બુક વેલ્યુ છે એ અહીંયા સ્ક્રીનરમાં પણ કોન્સમાં જ દેખાડે એટલે આપણું એનાલિસિસ અમુક પોઈન્ટ સુધી તો બરાબર છે. હવે એ જે પિયર કમ્પેરિઝન ની વાત થતી હતી ને એ હું અહીંયા પોઈન્ટ કરવા માંગુ છું કે ફોર એક્ઝામ્પલ અહીંયા પણ જો તું પિયર માં તને વધારે પર્સન્ટ છે ને આ તે જે કીધી એવી રેલ ઇન્ડસ્ટ્રીઝ એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રીઝ દેખાય છે બરાબર. પણ તને ખબર હોય તો વિડીયોના સ્ટાર્ટિંગમાં મેં એક પોઈન્ટ કર્યો હતો અહીંયા તું જોઈશ ને તો એનું જે રેવન્યુ મિક્સ આવે છે ને બરાબર એ આવે છે 70% બાયો એનર્જી માંથી જ્યારે ખાલી 22% જ એન્જિનિયરિંગ બિઝનેસ માંથી આવે છે. તો આપણે એને એન્જિનિયરિંગ પિયર્સ જોડે જે કમ્પેર કરીએ છે ને બરાબર છે ઈ એક ખરેખર સાઇટ ની પણ મિસ્ટેક છે અને આપણી એક કોઈક જગ્યાએ આપણે છે ને આઈ જોવું જોઈએ કારણ કે એનો મેજર બિઝનેસ જો બાયો એનર્જી થી આવતો હોય તો એના પિયર્સ છે ને એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રી ના થાય એમ. વાત તો સાચી છે ભાઈ. પણ એમની તો બાયો એનર્જીસ ની અંદર કઈ રીતે આવશે? બાયો એનર્જીસ વાળી કઈ રીતે પિયર આવશે એના? એટલે મેં તને છે ને એ જ કીધું ને કે એની જો ઓર્ડર બુક જો એ પણ 76% બાયો એનર્જી ની જ છે. તું એ જો તો પણ ડોમેસ્ટિક માંથી 72 ને એક્સપોર્ટ 28 ને ઓવરઓલ પણ તારી 76% બાયો એનર્જી માંથી છે. તો આને રાધર દેન આપણે એન્જિનિયરિંગ ઇન્ડસ્ટ્રી માનીએ આપણે આને બાયો એનર્જીની જ કંપની માનવી જોઈએ. અને ઈ વસ્તુ એટલે જ મેં તને કીધી ને કે લિસ્ટેડ પિયર્સ છે ને બહુ ઓછા છે કે જે સિમિલર આ બિઝનેસ કરે છે. બાકીનો જે માર્કેટ શેર છે ને એ પણ અનલિસ્ટેડ ઇન્ડસ્ટ્રીઝ માંથી જ આવે છે. એના નામ મને યાદ નથી. મેં વચ્ચે જોયા પણ હતા કે કયા કંપનીઝ છે જે આવો સેમ બિઝનેસ કરે છે. આમાં મેં જો અત્યારે સર્ચ કરીને રાખ્યું જ ને તો મને થોડું બતાવે છે કે એમેટીસ કરીને બતાવે છે, ડ્રેક્સ કરીને છે, બટ આઈ ડોન્ટ થિંક સો ઇન્ડિયન્સ કંપની છે. એક મિનિટ, ઇન ઇન્ડિયા અદાણી ગ્રીન બતાવે છે, પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ આવી ગયું, કેપી એનર્જી, ઓરિયન્ટ ગ્રીન પાવર. અદાણી ગ્રીન સિમિલર બિઝનેસ કરતો હશે તને શું લાગે? ભાઈ જોવું પડશે કઈ પણ કમેન્ટ કરતા પહેલા. હા આ વાત સાચી છે એટલે જ. ઠીક છે હાલ, ઓકે વાંધો નહીં. એટલે એક આપણે છે ને જ્યારે આપણે આના ઉપર જ્યારે બીજો પાર્ટ લઈ આવશું કે હજી ડિટેલ્સની અંદર જ્યારે લઈ આવશું ને તો એક કામ કરશું અને આ વખતે છે ને બાયો એનર્જીના પિયર સાથે એક વખત કમ્પેરિઝન કરશું. હા અને કેટલી છે વિડિયોની લેન્થ કેટલી થઈ છે? ઇટ્સ ઓકે ચાલુ રાખ. હવે આમાં એવું છે કે એમાં ફાઇનાન્સ હું જઈ નહીં શકું જોવા માટે. હા સારું વાંધો નહીં. તો હું જોડે જોડે થોડા ફાઇનાન્શિયલ્સ લઈ જ લઉં છું હવે. હા લઈ લે એ જ વાંધો નહીં, કોઈ ઇશ્યુ નથી હવે. બરાબર છે. જો બધાથી પહેલા તો એટલે ડિટેલ્સમાં અત્યારે આપણે બહુ બેઝિક રાખીએ હતા એટલે આ જો કોઈ રેશિયો છે તો એ રેશિયો સમજવા માટે એક આખો લેક્ચર થાય કે ભાઈ સ્ટોક પી શું કહેવા માંગે છે કે એનું જે માર્કેટ વેલ્યુ કરંટ પ્રાઇસ જે ચાલે છે ક્લોઝિંગ પ્રાઇસ એને ડિવાઈડ બાય એનું ઈપીએસ કરીએ આપણે કે અર્નિંગ પર શેર તો એનો પ્રાઇસ ટુ અર્નિંગ રેશિયો આવે છે બરાબર. તો આ રેશિયો ને બધાના એનાલિસિસ માટે આપણે પ્લાન કરીએ કઈ જે આપણી વાત થઈ હતી કે ફ્યુચરમાં એક રેશિયો ને એક્સપ્લેન કરતા વિડિયોઝ લઈ આવશું. આમ એટલે આમ અત્યારે તો જે સોરી વચ્ચે ડિસ્ટર્બ કર્યો. આમ પી રેશિયો એટલે આપણે 1 રૂપિયો લગાડીએ ને કેટલું કમાઈ છે કંપની એનું ખાલી નાનકડું એવું ડેફિનેશન આપી દે તો કદાચ આઈડિયા આવે કે હા જો એટલે મેં એ જ કીધું કે પીઈ રેશિયો એ શું કહેવા માંગે છે કે ભાઈ તમે છે ને આના ફાઇનાન્શિયલ્સ આપણે જોઈએ ને ફોર એક્ઝામ્પલ તને ફાઇનાન્શિયલ્સ અહીંયા જ હશે. અહીંયા તને એના ફાઇનાન્શિયલ્સ માં લઈ જાઉં તો એક વસ્તુ તને જે ખબર છે કે આપણે ઈપીએસ અર્નિંગ પર શેર હોય છે ટોટલ કે જે કઈ પણ એનો પ્રોફિટ છે એને આવી રહ્યો જો ઈપીએસ ઇન રૂપીસ બરાબર. યસ હા ઈપીએસ છે એટલે અને આ એની ક્લોઝિંગ પ્રાઇસ છે જે અત્યારે આ 739 દેખાડે છે 10 જાન્યુઆરીની ક્લોઝિંગ પ્રાઇસ દેખાડે છે. એટલે તું 739 ડિવાઇડ બાય અર્નિંગ પર શેર કર ને એટલે તને પી રેશિયો મળે. એટલે ટૂંકમાં કે તારી કંપની જે કઈ અર્નિંગ્સ પર શેર જેટલા રૂપિયા કમાય છે એના કેટલા ટાઈમ્સ તારો અત્યારે માર્કેટ વેલ્યુ ચાલે છે એમ. તો એની 48 ટાઈમ્સ ચાલે છે. હવે કેવું છે કે લોકો પી જોવે છે પણ મારો જે જોવાનો રેશિયો છે ને એ હજી એક આ પીઈજી રેશિયો કરીને છે
હવે એ શું કહેવા માંગે છે ને એ પણ હું કહીશ, કારણ કે આ મને બધાથી ઇમ્પોર્ટન્ટ રેશિયો લાગે છે. ઓકે. હવે આ PEG રેશિયો શું છે કે પ્રાઇસ અર્નિંગ ટુ ગ્રોથ રેશિયો. હવે આ પેલા તો PE રેશિયો આપણે સમજી લીધું કે તમારા EPS ના કેટલા ટાઈમ્સ જે છે એ માર્કેટ વેલ્યુ છે, બરાબર. અને PEG રેશિયો શું કહે છે કે ભાઈ PE ડિવાઈડ બાય એનો અર્નિંગ્સ ગ્રોથ. હવે માર્કેટ અને બીજા ફેક્ટર્સ થી આપણે છે ને અર્નિંગ્સ ગ્રોથ કાઢીએ કે ભાઈ આનો PE 48 છે પણ યર ઓન યર એની અર્નિંગ્સ કેટલા % ગ્રો કરશે, બરોબર. સિમ્પલ એક્ઝામ્પલ લઈએ કે કોઈનો PE 10 નો હોય ડિવાઈડ બાય આપણે એનો અર્નિંગ્સ ગ્રોથ 10 કરીએ તો આ છે ને PEG રેશિયો 1 નો આવે, બરાબર. હવે આ રેશિયો જેટલો ઓછો હોય ને 1 થી એટલો વધારે સારું. બાકી કેવું થાય કે સ્ટોક ઓવર વેલ્યુ ગણાય. હવે તારો ગ્રોથ માની લે કે જે છે એ ઓછો છે, 5% ગ્રોથ રેટ છે, બરાબર. પણ તારો PE રેશિયો છે ઈ 10 નો છે, બરાબર. તો શું થયું કે અત્યારે તારો શેર તારા EPS થી 10 ટાઈમ હાલે છે, બરાબર. પણ તારો ગ્રોથ રેટ તો 5 નો જ છે, એટલે ફ્યુચર માં જઈને ડીવેલ્યુ થવાનો જ છે. એટલે આ રેશિયો તારો 2 નો આવશે. 10 ડિવાઈડ બાય 5 એટલે 2 આવશે. એટલે આ રેશિયો જેટલો 1 કે 1 થી ઓછો ને એટલું વધારે સારું. ને ઇન્ડિયન માર્કેટ્સ ના સ્ટોક જોઈશ ને તું તો આ અરાઉન્ડ 1.5 કે એનાથી ઓછો હોય ને તો આપણે એને વધારે સારું માનીએ એમ. એટલે એનાલિસિસ ફાઇનાન્શિયલ કરવામાં છે ને હું આ રેશિયો ને બહુ ધ્યાનમાં લઉં છું કે કોઈ પણ આવી રીતના આપણે સ્ટોક એનાલિસિસ કરવો હોય ને તો આ PEG રેશિયો ઇમ્પોર્ટન્ટ છે. અને એટલે સ્મિત, આને હું જનરલી સ્ક્રીનર યુઝ નથી કરતો, તો આપણા ઓડિયન્સ માટે થઈને એક વખત screener.com ની અંદર કઈ રીતે જઈને સર્ચ કરી શકાય એ ખાલી બતાવી દે ને. કારણ કે આમાં ઘણી વખત શું છે કે આપણે આખી વિડીયોની અંદર ટેકનિકલ વાતો કરીએ પણ લોકો કન્ફ્યુઝ પડતા હોય બિચારા કે આમાં ક્યાંથી જોવું ને સાહેબ ને શું કરવું ને. તો હા ના બરાબર છે, તારી વાત સાચી છે. એટલે હવે એમાં કેવું છે કે સ્ક્રીનર છે ને ડાયરેક્ટલી આવા રેશિયોસ દેખાડતું નથી. ફોર એક્ઝામ્પલ હું ઇનકોગ્નિટો માં સ્ક્રીનર ઓપન કરું ને તો મને એરર આપશે. સ્ક્રીનર મારી સ્ક્રીન તને હજી પહેલી જ દેખાતી હશે, ઉપર હું રીશેર કરું. એન્ટાયર સ્ક્રીન કરી દે એટલે. હા એ જ કરું. હવે દેખાણા ને હીરો જેવા. હવે છે ને મારી ઇનકોગ્નિટો વાળી સ્ક્રીન દેખાતી હશે. યસ. હવે આ જો સ્ક્રીનર પર આપણે ગયા, બરોબર. હવે એના પર ક્લિક કરીશ ને અને અહીંયા ગમે સ્ટોક તું સર્ચ કરી શકે, ફોર એક્ઝામ્પલ પ્રાજ, બરાબર. પણ હવે હું અહીંયા લખીશ ને PEG રેશિયો જો તો મને નહીં દેખાડે, કારણ કે એ છે ને એટલીસ્ટ ફ્રી જ છે. આપણે રજીસ્ટર કરવું પડે ગૂગલ કે એનાથી તું રજીસ્ટર કરીશ ને એટલે તને જે બધા રેશિયોઝ ને એનાલિસિસ છે ને એ લોકો જોવા દે છે. એટલે આપણી જે પેલી સ્ક્રીન હતી ને એમાં ઓલરેડી આપણે સાઇન્ડ ઇન હતા. એટલે એકદમ સિમ્પલ છે. ગૂગલ પર જઈને ખાલી સ્ક્રીનર લખવાનું છે અને જે કંઈ પણ પહેલી સાઇટ આવે એના પર ક્લિક કરીને જે સ્ટોક તમારે સર્ચ કરવો હોય એને સર્ચ કરી અને તમે જોઈ શકો છો. ઓકે, ડન. આપણે ફરીથી આવી જઈએ આપણી સ્ક્રીન પર. હવે આ રેશિયોસ છે, બાકીના તો તે બુક વેલ્યુ બહુ સારી રીતે સમજાવી દીધું. ડિવિડન્ડ યીલ્ડ છે, પછી રિટર્ન ઓન કેપિટલ એમ્પ્લોયડ છે. એટલે આમાં તમારી ઇક્વિટી પણ આવી જાય ને બીજી કોઈ પણ તમે ડિબેન્ચર્સ, પ્રેફરન્સ શેર્સ કે કાંઈ પણ ઇશ્યુ કર્યા હોય એ બધી કેપિટલ એમ્પ્લોયડ આમાં આવી જાય. તો કેપિટલ એમ્પ્લોયડ સારી છે ને હે સ્મિત? 29% રિટર્ન ઓન કેપિટલ સારું કહેવાય. કેપિટલ એમ્પ્લોયડ ને ઇક્વિટી, રિટર્ન ઓન ઇક્વિટી બંને સારું છે. પછી આપણે નીચે જઈએ. આ પિયર કમ્પેરિઝન નો આપણે કીધું કે બીજો વિડિયો ટ્રાય કરશું, એટલે આમાં એટલું બધું આપવાની જરૂર નથી. પ્રેફરન્સ ને આ ક્વાર્ટરલી રિઝલ્ટ છે. ક્વાર્ટરલી કેવું હોય કે કોઈ પણ જો હવે આને જોવાનો ટ્રીક હોય કે
કોઈ seasonal business છે બરોબર છે કે એનું એવું છે કે જે કોઈનું દિવાળી વાળું quarter છે એ વધારે profitable હોય. હવે માની લે તું કોઈ પણ appliances છે જેમ કે electricals છે અને એમાં પણ AC ને cooler ને symphony નું analysis જો ને તો એનું summer વાળું quarter જોરદાર હોય એમ કારણ કે એમાં એનું sale બહુ સારું થાય. તો એ seasonal business માં તમે quarterly જુઓ તો એટલે તમને difference દેખાય. પણ આપણે mainly કેવું છે કે initial phase પર આપણે year to year comparison જ કરીએ. યસ એટલે હું yearly financials માં જ લઈ જાઉં છું બધાથી પહેલા અહીંયા. હવે આપણે છે ને ફોકસ છેલ્લા 3 વર્ષ પર જ કરશું. ઓકે. કે આગળ તો ઠીક છે તે જે 20 થી કીધું ને કે ભાઈ 20 થી કેમ એટલો બધો આના પર જમ્પ આવ્યો પણ એનો ખાલી શેર નો જમ્પ નથી ભાઈ. હું અહીંયા જોઈશ ને તો અહીંયાથી જો ઓલમોસ્ટ 1300 થી 2300 એનું સેલ્સ થઈ ગયું ડબલ 2021 માં તો. ઓલમોસ્ટ ડબલ એમ. એટલે ટૂંકમાં એક્સ્ટ્રાઓર્ડિનરી મોમેન્ટમ 2021 પછી જ આવી ને આ વસ્તુમાં. હા એટલે જ આવી કે અહીંયાથી જોઈશ ને કે ઓપરેટિંગ પ્રોફિટ જે આપણે કહીએ છીએ કે 18-19 થી લઈ અને આ 3 વર્ષ તો એકદમ સ્ટેબલ હતું. આમ તો 4 વર્ષ 17 થી લઈને 20 આપણો ઇન્વેસ્ટમેન્ટ પીરિયડ અરાઉન્ડ અહીંયા ક્યાંક હતો બરાબર. એટલે એ ટાઈમે જો તારું સેલ્સ એ સ્ટેબલ હતું પ્લસ તારું ઓપરેટિંગ પ્રોફિટ એ સ્ટેબલ હતો તો એની ઇમ્પેક્ટ ડિરેક્ટલી સ્ટોકમાં આવી કે સ્ટોક પણ એકદમ સ્ટેબલ રહ્યો એમ એ કોન્સોલિડેટ થયો એ પીરિયડમાં. તો હવે છે ને આમાં આપણે કહી શકીએ કે ભાઈ આ સ્ટોક એટલો સ્પેક્યુલેટિવ નથી કે ભાઈ આને જે આપણે આપણી ભાષામાં કહીએ કે ઓપરેટર્સ એટલા બધા નથી ચલાવતા સ્ટોકને કારણ કે એનું જે રિઝલ્ટ છે ડિરેક્ટલી રિફ્લેક્ટ કરે છે એની સ્ટોકની મૂવમેન્ટમાં. અને આમ પણ બધું કનેક્ટ થતું હતું ને કારણ કે જેવી રીતે ટોટલ મોટી પબ્લિક ના ને નોર્મલ પબ્લિક પાસે તો 22% જ છે બાકી મ્યુચ્યુઅલ ફંડ એની પાસે જ છે એટલે બધી બાજુથી આમ હવે આ બધા પોઝિટિવ કનેક્ટ થાય છે. જો તમે સમજી શકતા હોય ને તો બધા કનેક્ટ થશે સિક્વન્સમાં. પછી હવે આપણે મેઇન તો કેવું જોઈએ છે કે ઓબ્વિયસલી આપણે જોઈએ કે સેલ્સ ફિગર શું છે પણ આપણે છે ને એની જોડે જોડે માર્જિન પણ જોઈએ છે ગમે બિઝનેસ માટે. તું કોઈ બિઝનેસ કરે છો તો એમાં તારી ઓવરઓલ પ્રોફિટેબિલિટી કારણ કે માર્કેટ સાઇઝ એક લેવલ સુધી તું વધારી શક પછી કોમ્પિટિટર્સ આવતા જાય ને તો તારે માર્જિન પણ રમવું પડે. જો તારો ઓવરઓલ પ્રોફિટ વધારવો હોય તો માર્જિન પણ આ લોકોએ જો લાસ્ટ યર્સમાં 8 થી 9 9 થી 11 ને 12 કોન્સ્ટન્ટલી ઇમ્પ્રુવિંગ છે માર્જિન પણ. તો એનો જે ગ્રોથ રેટ છે એ પણ સારો ઇન્ડિકેશન બતાવે છે આગળ જતા. અધર ઇન્કમ તો ડઝન્ટ મેટર. હા અધર ઇન્કમ તો આપણે વધારે ધ્યાન નથી આપતા કારણ કે કોઈ એક્સેપ્શનલ આઇટમ્સ થી ઇન્કમ આવી હોય તો એ આપણે ઇગ્નોર કરીએ છીએ. અને મેઇન બીજું તું જોઈશ ને તો અહીંયાથી એનું ડેપ્રિસિએશન વધી ગયું છે. શું કામ? કારણ કે જે એનું કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ છે એ લાસ્ટ યર્સમાં આપણે જેમ કીધું એમ પ્લાન્ટ્સમાં ને એમાં ગવર્મેન્ટનો પણ વધારે ઇન્વોલ્વમેન્ટ છે કામને ઓર્ડર્સ ને આપવામાં તો એ લોકો એની કેપેસિટી વધારે છે તો એના કારણે ઓવરઓલ બુક્સમાં એનું ડેપ્રિસિએશન પણ વધારે આવે છે. આમાં ખાલી એક ક્વેશ્ચન છે મને ઉભો રહે જે ઓપરેટિંગ પ્રોફિટ છે ને જે કોન્સ્ટન્ટ તું જો તે જે મને આ બતાવ્યું ને યર 17 18 19 જે કોન્સ્ટન્ટ પ્રોફિટ છે તો ખાલી મને શું ડાઉટ થયો આવો કે માની લે કે સિમિલર યર્સની અંદર બહુ ટેકનિકલ થઈ જશે સિમિલર યર્સની અંદર ઇન્ફ્લેશન તો વધ્યું તો ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ ઇન્ફ્લેશનની સામે જ આપણે કહેતા હતા કે રિયલ ગ્રોથ રેટ તો સ્ટોક સાઇડવેઝ રહ્યો તો એની અંદર એક તો ઓપોર્ચ્યુનિટી કોસ્ટ બારોબાર હતી કે એફડી કરાવો તો 8% 9% આ બહુ ટેકનિકલ પોઈન્ટ છે અમે લોકો ડિસ્કસ કરીએ છીએ કે ઓકે ઓપોર્ચ્યુનિટી કોસ્ટ તો બાર બેંકની અંદર હતી જ 8% પ્લસ તારું અહીંયા ઇન્વેસ્ટમેન્ટ જે સ્ટેબલ જાય છે અને પ્લસ સ્ટેબલ તો ન જ કહેવાય કે ઇન્ફ્લેશન તારું ઇન્વેસ્ટમેન્ટ મગજથી તો ટૂંકમાં ઇમ્પ્લાઇડલી તો ડાઉન થાય જ છે કે તારા કોન્સ્ટન્ટ એક પૈસા પડ્યા છે. બરાબર છે. એટલે આમાં ખાલી જો હું એને સિમ્પ્લિફાય કરી દઉં ઓડિયન્સ માટે કે તું શું કહેવા માંગે છે કે માની લો કે ભાઈ અહીંયા 2017 માં મેં 1 લાખ રૂપિયા ઇન્વેસ્ટ કર્યા બરાબર પણ હવે સ્ટોકની પ્રાઇસ તો તમે જોઈ જે સાર્થકે તમને બતાવી હતી કે આમાં કઈ એટલી બધી મોમેન્ટમ આવી નથી કે તમે એનો બેનિફિટ લઈ શકો. તો હવે 1 લાખ સેમ જો મેં બેંકમાં એફડી માં કે ક્યાંય બીજે ઇન્વેસ્ટમેન્ટ કર્યા હોત ને આપણે
7.5-8% નોર્મલ રિટર્ન માનીએ તો એ તમને એટલું રિટર્ન મળે. પણ હવે જો ઇન્ફ્લેશન પણ એ ટાઈમે વધ્યું હોય તો તમારો ખરેખર જે 1 લાખ રૂપિયા તમે ઇન્વેસ્ટ કર્યા એની વેલ્યુ તો ઘટી ગઈ ને. કારણ કે હવે માની લે કે કોઈ 2017 છે પેશન્સ લૂઝ કરીને અને 2019 માં વેચી નાખ્યો, બરાબર, તો એ ટાઈમે એને લોસ કર્યો કહેવાય એમ. કારણ કે જો ઓપોર્ચ્યુનિટી બેંકમાં રાખ્યા હોત તો એ મળત પ્લસ ઇન્ફ્લેશન વધ્યું એટલે ઓવરઓલ તમે ડબલ હિટ ટૂંકમાં. મળ્યું ને એમ. હા, ન આ બાજુના રહ્યા ન આ બાજુના રહ્યા ને આમાં પેશન્સ લૂઝ થઈ ગયો તો મની વેલ્યુ તો ડાઉન જ થાય ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ. તો અમારા ખાલી વચ્ચે ઓડિયન્સ માટે કહી દઉં કે જો અમે ફાઇનાન્શિયલ્સ ને લઈને બેસશું ને તો આ તો દરિયો છે અમારા માટે. એટલે અમારે તો આવું ચાલુ જ હોય છે. આ તો તમારા સામે અમે પહેલી વખત લાઈવ આવ્યા એવું સમજો, બાકી અમારી આ રેગ્યુલર કન્વર્સેશન હોય છે ઘણા. EPS પણ આપણે જોઈએ છે કે કોન્સ્ટન્ટલી યર ઓન યર એમનો અર્નિંગ પર શેર પણ વધે છે, એટલે ગ્રોથ પણ વધે છે. કે જે 2022 માં 8 હતું એ ખાલી છેલ્લા 2 જ વર્ષમાં ડબલ થઈ ગયું છે EPS એનું. અને આ જો ને આ લાસ્ટ આવતા એન્ડ આવતા મીન્સ હજી જો લાસ્ટ કોલમ છે એ હજી અપ ટુ ધ યર, એટલે યર હજી ક્લોઝ નથી થયું ને, હજી તો 2 મહિના બાકી છે ફાઇનાન્શિયલ યર ક્લોઝ થવાના 16 માં. ટોટલ આનું TTM નું ફૂલ ફોર્મ છે ને અપ ટુ ધ માર્ક, એટલે 2025 માર્ચ ક્લોઝ થશે ને તો અત્યારથી એપ્રિલ થી લઈને ડિસેમ્બર સુધી દેખાડતું હશે. હા, તો અત્યાર સુધી તું વિચાર કર લે 16 તો અહીંયા થઈ ગયું, એટલે એટલીસ્ટ પાછળના વર્ષના બીટ તો એ કરી જ ગયો છે. હા, બીટ થઈ જશે. અને અહીંયા છે ને સાર્થક, હું તને કહીશ કે તું ખાલી એટલું જો ને કે 2022 થી લઈને 24 સુધી સ્ટોકમાં કેટલું મોમેન્ટમ આવ્યું હતું. કારણ કે EPS ડબલ થઈ ગયું છે ઓલમોસ્ટ, તો સ્ટોક પ્રાઇસ કેટલી એના જોડે મૂવ થઈ હતી એ આપણે લાસ્ટમાં ફરી એકવાર ઓડિયન્સને બતાડી દઈશું. આમ તો જો કે કેવું છે, આમ સ્ક્રીન શેર કરું ને તો આ બાજુ થઈ જાય છે, તાત્કાલિક થઈ જાય છે ઓલા સોફ્ટવેરના લીધે. તો 2022 ની અંદર છે ને 286 બતાવે છે. હવે એટલે ટૂંકમાં 2022 થી લઈને 2024 માં ઓલમોસ્ટ EPS ડબલ છે ને, 8 થી 16 બતાવે છે ને. હા, એટલે ઓકે, એટલે આની અંદર ટૂંકમાં જાન્યુઆરી ની અંદર હું જોવા જાઉં ને તો 293 રૂપિયા હતો. કદાચ આપણે એમ કહીએ કે 293 ની સ્પેસિફિકલી મોમેન્ટમ 300 પકડી લઈએ તો 300 થી 800, એટલે કે સ્ટોક પ્રાઇસ 3 ગણો થયો છે. એટલે કે કોન્ફિડન્સ પબ્લિક નો વધ્યો, ટર્નઓવર ડબલ થયું પણ કોન્ફિડન્સ 3 ગણો વધ્યો છે, એના જેવું છે. છે ને ઓલમોસ્ટ 2.5 ટાઈમ્સ જેટલો થઈ ગયો છે. અહીંયા આપણા 2022 સમવેર અરાઉન્ડ અહીંયા છે. હા, આ 370 આજુબાજુમાં છે. 370 અને અત્યારે 2024 સુધી જોઈએ તો 700-800 પહોંચી ગયો છે. હા, એટલે 370 થી તું આમ જો તો ડબલ તો આપણે 400, હા, તો એની આસપાસ છે 2.2-2.3 ટાઈમ્સ ની અરાઉન્ડ કઈ હશે. એટલે સિમિલારિટી માં જ હાલે છે. સિમિલર જ છે. બસ એટલે આ જોવાનું કે જો આમાં ના થયો હોય કે બાકી હોય તો એનો મતલબ કે હજી ક્યાંક વચ્ચે ઓપોર્ચ્યુનિટી છે આપણે ઇન્વેસ્ટ કરવાની. પણ સ્ટોક ઓલરેડી એ જ તો અમે તમને કહેતા હતા કે તમે જો ખોટા ટાઈમે ઇન્વેસ્ટ કરો ને અને પછી જો પરફોર્મન્સ કે કઈ હલે તો તમે એવી રીતના કહો કે ભાઈ શેર સારો નથી, પણ એવું ના હોય. આપણી એન્ટ્રી ક્યારેક ખોટી હોય ને એમાં અમે પણ ભૂલો કરી છે, મેં પોતે કરેલી છે અમુક શેરમાં. સવાલ વગરની વસ્તુ છે ભાઈ. એમાં તો આ તો એક સાઈડ છે. હોય તો ભાઈ આ રહ્યું કમ્પાઉન્ડેડ સેલ્સ ગ્રોથ 10 વર્ષની અંદર 13%, 5 વર્ષની અંદર 25 અને 3 ની અંદર 39. પણ આ કેમ ટોટલ, આ એક તો મને છે ને TTM નું ફૂલ ફોર્મ ભૂલાઈ ગયું. ટોટલ અપ ટુ ધ મંથ કે ટોટલ ટીલ મંથ એવું કંઈક છે એનું ફૂલ ફોર્મ. -5%. TTM એટલે YTD જેવું જ માન ને. હા, યર ટુ ડેટ. આ રહ્યું અહીંયા દેખાડે છે ને કે 3466 થી 3363 થઈ ગયું. પણ એ તો હજી ક્લોઝ થશે ને. હા, એટલે પણ એમને માઇનસ ક્લોઝ થતા. હા, યર એટલે હજી એ તો થઈ જશે. પણ તોય જો ટૂંકમાં 10 વર્ષ કરતા 3 વર્ષની અંદર જે ગેપ બતાવે છે પ્લસ કમ્પાઉન્ડિંગ પ્રોપ, મને આમાં શું દેખાય છે ખબર ભાઈ કે છે ને સેલ્સ છે ને ઈ મેં જોજો આ 10%, 10 વર્ષની અંદર 13%, 5 વર્ષની અંદર 25%,
હવે એની આમે કમ્પાઉન્ડેડ પ્રોફિટ ગ્રોથ એને થોડોક વધારે સારો રાખ્યો છે રેશિયો પ્રમાણે. એટલે ટૂંકમાં ક્યાંક ને ક્યાંક એક્સપેન્સ મેનેજમેન્ટ. મારે એક વસ્તુ પણ આ રહી ગઈ કે જે આ ડિવિડન્ડ પે આઉટ રેશિયો તમને અહીંયા દેખાય છે ને, આ કંપનીનો બહુ સારો કહેવાય એમ. હા, કારણ કે બીજી કંપનીઝમાં તમે જોશો તો તમને એટલો પે આઉટ રેશિયો નહીં મળે. અરે આર્યુ ટેકનિકલ તને નહીં દેખાય, કદાચ હું સ્ક્રીનશોટ કરીને બતાવીશ ને લોકોને તો આમાં ખબર નહીં ટ્રેડિંગ વ્યૂ ની અંદર છે ને, જો આ છે ને જે જોતા હોય દર્શકોને કહી દો ડી 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 ડી, આજે તમને નીચે ડી 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 લખેલું એનો મતલબ કે ડિવિડન્ડ, એટલે એનો મતલબ કે કંપનીએ ઘણી વખત ડિવિડન્ડ આપેલું છે. સ્ટોક પ્રાઇસ, કેપિટલ એસેટ, ગેઇનિંગ રેશિયો, ટૂંકમાં કેવું છે કે મને એવું લાગે છે કે ઓવરવ્યૂ મેજરની અંદર જોવા જઈએ ને તો કંપની ક્યાંક ને ક્યાંક એક્સપેન્સ મેનેજમેન્ટ બેટર કરે છે, પ્લસ અસેટ ક્વોલિટી ઇમ્પ્રૂવ કરે છે. ટૂંકમાં ઓલમોસ્ટ બધા પેરામીટર્સ ઉપર ક્યાંક ને ક્યાંક ઈ ગ્રોથ કરવાની ટ્રાય કરે છે એમ. એટલે આને મને એવું લાગે છે કે આના સીએફઓ કોણ છે આના, એનું બહુ સારું ઓલું કહી શકાય એમ પકડ. ક્યાં હલો છો કે ગયો? હા હા શું છું. અને અહીંયા કેવું છે, બસ આ જ બતાવતો હતો હું કે હા. ઇક્વિટી હિસ્ટ્રી કોઈને પણ જોઈ હોય કે ક્યારેક તમે કેવું હોય કે જોતા હો અને તમને એમ થાય કે 50% શેર પડી ગયો કે અડધો થઈ ગયો, પણ એ તમને સ્પ્લિટમાં દેખાય કે ભાઈ માર્કેટમાં શેર તમારી પાસે 2 હતા તો કંપનીએ સ્પ્લિટ કરીને 2 ના 4 કરી દીધા છે, કે 2 ના 3 2:1 ના રેશિયોમાં આપ્યા છે એવું. એટલે અહીંયા તમને એનું સ્પ્લિટ દેખાય. પછી અહીંયા બોનસ 1 હોય તો એની ઉપર 1 આપે, તો અહીંયા પણ એના ભાવ ઘટે. એટલે આ બધું બહુ ટેકનિકલ છે કે કમ ડિવિડન્ડ, એક્સ ડિવિડન્ડ શું હોય. પછી બોનસ આપે તો માર્કેટમાં ક્યારેક કેવું બોનસ ડિક્લેર કરે ને તો ઘણા લોકો રાઈટ શેર્સ ને બોનસ ને લેવા જાય છે, પણ એ અલ્ટિમેટલી એ બોનસ જ્યારે મળી જાય કે રાઈટ ઇશ્યુ થઈ જાય એ પછી શેર એની જાતે એડજસ્ટ થઈ જાય છે માર્કેટમાં, એની પ્રાઇસ કરેક્ટ થઈ જાય છે. એટલે આના પર પણ આપણે ડેડિકેટેડ વિડિયો બનાવશું. જો ભાઈ કમેન્ટ કરતા રહેજો, જેને કોઈને એવું હોય કે સ્પેસિફિક જોઈએ છે સ્ટોક માટે તો એના માટે થઈને. જો ઉમેશ સાર્થક તો કેવું છે કે અમે લોકો પબ્લિક ને જે વધારે ટોપિક હશે તો અમે નહીં આવડતું હોય તો અમે શીખીને તમને કહેશું, અને આવડતું હશે તો તમને શેર કરશું. એટલે જે કંઈ પણ કોઈની રિક્વેસ્ટ હોય તો અમે રેડી છે એના ઉપર એક ડેડિકેટેડ વિડિયો બનાવવા માટે. ગ્રોથ એમને પ્રોફેશનલ ડિગ્રી તો ક્યાંથી આવે, એના માટે વાંચતા જ રહ્યા જિંદગી ભર આપણે. ROC પણ કોન્સ્ટન્ટ વધે છે, 11 થી 15, 15 થી 23, 31. શેર હોલ્ડિંગ પેટર્ન ને આ બધું તો આપણે જોયું ને, એફઆઈઆઈ, ડીઆઈઆઈ, ચેન્જીસ, ક્વાર્ટરલી, યરલી લઈ જાય તો એક વખત પર્સન્ટેજ જોવા છે એમાં. હા, એફઆઈઆઈ 17, પાછળના 4 વર્ષથી એફઆઈઆઈ કોન્સ્ટન્ટ છે, 13, 17, 18, 18.63. ડીઆઈઆઈ ડોમેસ્ટિક ઇન્વેસ્ટર વધે છે. એક ખાલી યાર મોદીજીને કે આને થોડી બેક કરો યાર, ગવર્મેન્ટ છે ને કોન્સ્ટન્ટ 0 હાલે છે, સમજાતું નથી કે આ કેમ. કદાચ એવું બની શકે કે એને પબ્લિકલી મીન્સ એની જે ઓર્ડર બુક સ્ટડી કરી એને આઈડિયા આવે કે ઓર્ડર બુકની અંદર ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટ ઇન્વોલ્વ થતી હોય છે સબસિડરી તરીકે, કે સબસિડી આપીને, કે સબસિડરી હું બાકી મેડ વિથ લવ ઇન ઇન્ડિયા, ઇન્ડિયાની સાઇટ્સ અમે સપોર્ટ કરીએ છીએ, આ પણ સારું હોય છે સ્ક્રીનરનું એનાલિસિસ. હા, અને આમાં છે ને એક ખાલી હતું, હવે અત્યારે તો સ્ક્રીન શેર કરવી, વિકીપીડિયાની અંદર જઈને થોડું ઘણું જોયું હતું ને તો એમને એને હિસ્ટ્રી પણ આપેલી છે કે એમણે કઈ જગ્યા ઉપર ઓલી કરેલી છે એક્સપાન્શન એનું. ના બાકી અહીંયાથી જો તમને એન્યુઅલ રિપોર્ટ પણ મળી જશે, તમારે જોવું હશે તો એની ક્રેડિટ રેટિંગ્સ છે ક્રિસિલ જ આપી હોય છે, એ બધું તમને અહીંયાથી ઓપન થઈ જશે. આ બહુ મોટો રિપોર્ટ છે, અરાઉન્ડ 250 પેજીસનો, તો તમે એકવાર તમારી રીતે સ્ટડી કરી શકો છો. આની ટૂંકમાં બધી જગ્યાએ એટલું
જો તમને બધાને ખાલી એટલું કહેવા માટે કે બધી જગ્યાએ ઓલમોસ્ટ હશે સિમિલર ઇન્ફોર્મેશન. વાત એ નથી, વાત એ છે કે તમારે કયા પેરામીટર્સને પ્રોઝ હોય ને કોન્સ હોય, સારું હોય ને ખરાબ હોય, આ બેની વચ્ચે કરતાં તફાવત કરતાં ને આની અંદર એવું હોય કે ઘણી વખત એક કંપનીમાં થોડું ખરાબ હોય ને એ થોડા ટાઈમ પછી ચેન્જ થઈ જાય સારામાં, ને સારું ખરાબ થઈ જાય ચેન્જ, મીન્સ ખરાબ હોય એ સારામાં ચેન્જ થઈ જાય. તો જે કોન્સ્ટન્ટ તમારે અપગ્રેડેશન તમારા પોર્ટફોલિયોને ઇન્વેસ્ટમેન્ટ કરવું, જેમ કે બધાની અલગ અલગ ફિલોસોફી. હમણાં મેં કોને વાંચ્યું ખબર સ્મિત, એક જણાનું વાંચ્યું ને તો એની ફિલોસોફી બહુ સિમ્પલ હતી. મેકડી આવ્યું ને તો એણે મેકડીની અંદર એને એક જ વસ્તુ ઉપર બિઝનેસ કર્યો, વોરેન બફેટની જેમ સ્કેલેબલ બિઝનેસ ઉપર. કે એણે જેમ કે વોરેન બફેટે જિલેટની અંદર શું કામ ઇન્વેસ્ટમેન્ટ કર્યું કે ભાઈ એને ખબર છે કે દર 2 દિવસે, વોરેન બફેટનું સ્ટેટમેન્ટ છે, દર 2 દિવસે લોકોને દાઢી આવવાની છે ને લોકો દાઢી કરવાના છે, અને આ ફંડામેન્ટલ વસ્તુ છે, ઇટ વિલ નોટ ચેન્જ. બરાબર. એટલે એનો વ્યૂ પોઈન્ટ આવો હતો. હવે તમને એમ લાગશે કે જો હવે હા એ જ એક્ઝેક્ટલી આપણે જે વિડીયોના સ્ટાર્ટિંગમાં બિઝનેસ શું કામ સમજાયો કે ભાઈ ઇથેનોલ મેન્યુફેક્ચરિંગ એટલે ઇથેનોલ આ પ્રોડ્યુસ નથી કરતું, પણ જેને ઇથેનોલનો પ્લાન્ટ એસ્ટાબ્લિશ, હવે એનાથી જ આવ કે ઇથેનોલ છે શું, આપણે ક્યારના ઇથેનોલ કર્યા છે, તો એ જે શુગર કેન નો વેસ્ટ હોય ને, શેરડીના જે વેસ્ટ હોય, અને જે પોટેટો માંથી સ્ટાર્ચ ને એવા જે કોઈ પણ જ્યાંથી સ્ટાર્ચ મળે ને, ઈ બેયને પ્રોસેસ કરી, મિક્સ કરી, પ્રોસેસ કરીને ઇથેનોલ બને છે એમ. એટલે એ કેવું છે, રિન્યુએબલ વસ્તુ છે. આ કોઈ એવી વસ્તુ નથી કે તમને પેટ્રોલિયમ જેવું છે કે ભાઈ નોન રિન્યુએબલ રિસોર્સ છે. એટલે એક રિન્યુએબલ એનર્જી નો પણ સોર્સ છે, અને કે એને અલગ તમને અમે એવું કીધું કે શેમાં યુઝ થાય છે, પરફ્યુમમાં થાય છે, ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં થાય છે, જે સ્ટાર્ટિંગમાં કીધું હતું, પછી પેટ્રોલિયમમાં તો કીધું જ છે, ને બીજા ઘણા પણ યુઝીસ છે, અમે વાંચ્યા તમે. એટલે એવી રીતના આના પ્રોસ્પેક્ટ બહુ સારા છે. એટલે સ્ટાર્ટિંગમાં એવી જ વસ્તુ આપણે પકડીએ કે જે ફ્યુચર પ્રોસ્પેક્ટ વાળી હોય એમ, અને એ પછી આપણે એની અંદર ટેકનિકલ જે સાર્થકે કીધું એ સમજીએ, પ્રમોટર સમજીએ. પણ પેલા એ જ કે ધંધો જે કરે છે, આપણે ગુજરાતી છે એટલે બધાથી પહેલા તો આપણે એ જ જોવાના કે ભાઈ એ જે ધંધો કરે છે એ કેવો ધંધો કરે છે, એનો ફ્યુચરમાં એ ધંધાની વેલ્યુ શું છે. યસ, રાઈટ. આ જ છે ભાઈ, આ જ છે. તો આ હતું અમારા તરફથી તમારા માટે પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ. પ્રાજ ઇન્ડસ્ટ્રીઝની અંદર આ ઇન્ટ્રોડક્શનનો વિડીયો સમજી લો, કારણ કે ખરેખર હવે તમે અમને અમારા એક્સપિરિયન્સથી પૂછો તો એક સ્ટોકને એનાલિસિસ કોઈ એક માણસે 25 વર્ષ, 30 વર્ષ, 35, 40 વર્ષ એક ધંધો એસ્ટાબ્લિશમેન્ટ કરવા માટે રાખેલા હોય, અને તમે જ્યારે શેર હોલ્ડર બનો છો એનો મતલબ કે તમે એ ધંધાના એક માલિકી હક એનો ખરીદો છો. તો એ બહુ સમજવું જરૂરી છે કે રિયાલિટીની અંદર ધંધો, આ એના ફાઇનાન્શિયલ્સ, ધંધો કઈ રીતે કામ કરે છે, રોજ ડે ટુ ડે બેસિસ ઉપર શું ઓબ્સ્ટેકલ આવે છે. નોર્મલી કહેવાય ને કે જે રિસ્ક કેટેગરીઝ બે હોય, એ કોઈ સર્ટન રિસ્ક કે જે આવવાનું છે, તમને ખબર છે કે તમારા ધંધા માટેનું રિસ્ક છે. સેકન્ડ એક્સ્ટ્રા ઓર્ડિનરી કહેવાય, તમને ખબર અનસર્ટન રિસ્ક કહેવાય ને કે જે કોરોના. તો કોરોના ધંધા સ્પેસિફિક રિસ્ક નથી, પણ આ સ્પેસિફિક રિસ્ક છે. તો આવા ટાઈમે આની અંદર આવી ઓપોર્ચ્યુનિટી ઉપાડવી જોઈએ ઇન્વેસ્ટમેન્ટ કરવાની. આવા તો ઘણા સાયકોલોજીકલ પોઈન્ટ્સ છે મગજની અંદરથી રમવા માટે થઈને કે ભાઈ આ સ્ટોક જ પ્રાજ ઇન્ડસ્ટ્રીઝ શું કામ એને, તો ભાઈ પ્રાજ ઇન્ડસ્ટ્રીઝે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ પરફોર્મ કરીને બતાવી દીધું છે. આની પાછળ વ્યક્તિ છે, આની પાછળ ધંધો છે, આની પાછળ કોઈ રેશિયો છે, કે આની પાછળ એક એક્સ્ટ્રા ઓર્ડિનરી ગેમ ચાલી રહી છે. જરૂરથી કમેન્ટની અંદર જણાવો. બસ સ્મિત, આપણે મળીશું, રાહ જોઈએ પબ્લિકની કમેન્ટની કે નેક્સ્ટ વિડીયો. બાકી આપણે કોઈ સ્ટોક ચોક્કસથી એનાલિસિસ કરીએ આવી રીતે. મજા આવી? હા, અને ખાસ પબ્લિક માટે એક લાસ્ટ ડિસ્ક્લેમર આપી દઉં કે અમે લોકો જોબ કરવાવાળા છીએ અને અમે લોકો પ્રોફેશનલ ડિગ્રી સાથે, એટલે એવું નથી કે અમારી પાસે કોઈ કામ ધંધો નથી ને પછી અમે આ કરવા જઈ રહ્યા છીએ. એક તમારા સુધી પહોંચે, તમે જ્ઞાન મેળવો અને રાધે રાધે બોલો, આ ખાલી એના માટેનો પ્રયત્ન છે કે પ્રેમાનંદજી મહારાજે કીધું છે તો અમે એને અનુસરીએ છીએ કે જે અમને આવડે છે એ તમારા સુધી પહોંચે, તમારા થકી અમે વધુ વિદ્યાવાન થાય. એનાથી જ કર્યું ને આપણે જે સ્ટાર્ટ કર્યું એનાથી કે ભાઈ આપણે જે ભૂલો કરી છે અને આપણે જેટલી વાર લાગી અહીંયા પહોંચતા,
પબ્લિક ને ના લાગે એટલી એમ એટલે હા. એ લોકો આપણી ભૂલ છે શીખીને જેને પણ સિરિયસલી ઇન્વેસ્ટમેન્ટ કરવું છે કે આના તરફ જે જોઈ રહ્યા છે એનો ડિરેક્ટ ફાયદો થાય એમ હા. એટલે આપણો મોટિવ એ જ છે અમારો અત્યારે બાકી યાર હું એમ કહું રૂપિયા કમાવો તો આ યુટ્યુબ માંથી રૂપિયા કમાવાનો વારો આવે એવું તો હજી વારો જ નથી આવ્યો. એ હાલત તો નથી એટલે મારો ખાલી પબ્લિકને એ જ મેસેજ હતો કે ઇટ્સ ઓકે ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ કદાચ અમે આજે વિડીયોની અંદર ન આવત તો બી અમે બંધ દરવાજે મહેનત કરતા હોત. આજે અમે બહાર આવીને તમારી સાથે આવું એનાલિસિસ કર્યું કે ભાઈ ઓકે ને એના માટે પણ અમે કેટલો ટાઈમ પીરિયડ આપેલો છે અમને ખબર છે કે વિડીયો 1.5-2 કલાક જેટલાનો થાય એટલાનો, પણ એના માટે 2 કલાક માટે થઈને 10 વર્ષની એક જર્ની લાગે છે. તો આવું કંઈક સાથે મળીશું તમને. સ્મિત થેન્ક યુ સો મચ. નેક્સ્ટ સ્ક્રિપ્ટ એનાલિસિસની અંદર આપણે મળશું. આવજો ભાઈ. જય ગિરનારી. જય ગિરનારી.